ઓકે, ફેમિલી સપોર્ટ? ખૂબ સપોર્ટ, ફેમિલીનો ખૂબ સપોર્ટ. જ્યારે મેં 20માં જોબ છોડી ત્યારે પાર્થભાઈ સામાન્ય વ્યક્તિનું સપનું હોય ને એવી મારી જોબ હતી. 2025 સુધીના મારા બધા જ ટાર્ગેટો સેટ થઈ ગયા એવી મારી જોબ હતી. અને 25 વર્ષના યુવાનને ગુજરાતના એજ્યુકેશનલ ફિલ્ડની અંદર ટોપનું સ્થાન હતું. ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય. અત્યારેના બાળકોને આગળ વધવું છે પણ ઘરેથી સપોર્ટ નથી મળતો. વાલીઓને શું કહેવા માંગશો? વાલીઓને હું એટલું જ કહેવા માંગીશ કે આ દુનિયાના દરેક બાળકો જીતી જાય જો માતા પિતા ખંભા ઉપરથી નીચે ઉતરી જાય. મનીષભાઈની આ સફરમાં કેવો કે એક્સપિરિયન્સ છે તમારે? થોડોક સારો અને થોડોક મીડિયમ. આ મોટિવેશનલ સ્પીકર બનવાની જ્યારે સફર ચાલુ કરી ત્યારે અગવડતા પણ ઘણી આવી છે. બહુ બધી અગવડતાઓ આવી. હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. અને આજના અમારા ખાસ મહેમાન કંઈક એવા છે કે જેમના શબ્દો સાંભળીને જીવનમાં હારી ગયેલા માણસને પણ ફરી એકવાર જીવવાની આશા જાગી જાય છે. મોટિવેશનનો છે એ ભંડાર, વાતોનો છે ખજાનો. તો આવો તમને પણ મળાવીએ. તો અમે જેની વાત કરી રહ્યા હતા એ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ધ મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા. મનીષભાઈ, ભાભી, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. આપનો આભાર. થેન્ક યુ સો મચ. મૂળ મુદ્દા ઉપર આવો તો બંનેનું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? મારું મૂળ ગામ વલાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી, અને હાલ સરથાણા વિસ્તારની અંદર કિસ્ના બંગલોઝની અંદર અમે રહીએ છીએ. ઓકે. અને ભાભી તમારું? મારું મૂળ ગામ ટોડા છે, જિલ્લો અમરેલી અને તાલુકો લાઠી છે, અને અત્યારે સરથાણા જગતના કાકરીસના બંગલોઝમાં રહીએ છીએ. ઓકે. તમારા બંનેના લગ્નને કેટલા વર્ષ થયા છે? 6 વર્ષ. 6 વર્ષ. યાદ રાખ્યું છે મનીષભાઈ? હા, યાદ છે. 2018 કેમ ભૂલાય. સરસ. કેટલું ગ્રેજ્યુએશન કરેલું છે? મેં એમએસસી બીએડ કર્યું છે. ઓકે. અને શીતલ? મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે ને અડધું બીકોમ કર્યું છે. ઓકે. તમે હાલમાં શું કરો છો? હાઉસવાઈફ છું અને મારા બચ્ચાનો ઉછેર કરું છું. ઓકે. અચ્છા, બેબી પણ છે? હા. કેટલા વર્ષનું છે? એ 3.5 વર્ષનું છે. ઓકે. તો હવે આપણે બીજા એક મુદ્દા પર ફરીએ. તમારી પર્સનલ ક્વેશ્ચન્સ તો અમે પૂછી લીધા, બટ હવે અમે જાણવા માંગશું કે તમે મોટિવેશનલ સ્પીકર આજ કેમ બનવા માંગ્યા, બીજું કંઈ કેમ નહીં? યસ. ખરેખર તો છે ને, હું મોટિવેશનલ સ્પીકર છું જ નહીં. ખરેખર તો હું એક શિક્ષક તરીકે કામ કરી રહ્યો છું. મને મોટિવેશનલ સ્પીકર કરતાં કોઈ વધારે, મને જો ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર કહે તો મને વધારે ગમે, કોઈ મને ઇન્સ્પિરેશનલ સ્પીકર કહે તો મને વધારે ગમે. કેમ કે મોટિવેશન એક અલગ દુનિયા છે, જ્યારે ટ્રાન્સફોર્મેશન એ અલગ દુનિયા છે. શિક્ષક તરીકે મેં મારી જર્નીની શરૂઆત કરી. 12મું ભણાવીને 12મું ભણાવ્યું, કોલેજ કરીને કોલેજ ભણાવ્યું, માસ્ટર કરીને માસ્ટર ભણાવ્યું. ભણાવતા એવું દેખાણું કે હું ભણાવતો જ રહીશ તો હું થોડા વર્તોમાં માત્ર સીમિત થઈ જઈશ, અને એટલે માટે મેં ભણાવવાની આ જર્નીને બંધ કરી, શિક્ષક તરીકેનું જીવન સ્ટોપ કર્યું અને લોક શિક્ષક તરીકેનું જીવન શરૂ કર્યું. એટલે આ એક જર્ની હતી, અને એ જર્નીના ભાગમાં અત્યારે હું એ સ્ટેપ પર પહોંચ્યો છું કે જેમાં લોકોને એવું લાગે છે કે હું મોટિવેશનલ સ્પીકર છું, પણ હકીકતમાં તો હું એક શિક્ષક છું અને હું લોકોને સમજાવી રહ્યો છું જીવન કેવું હોવું જોઈએ. ખૂબ સરસ. અને કેટલા વર્ષથી આ કાર્ય કરો છો? બોલવાનું કાર્ય? યસ. બોલવાનું કાર્ય લગભગ હું 13 વર્ષથી કરું છું. એમાં બાય પ્રોફેશન જ્યારે મેં આ વર્ક એક્સેપ્ટ કર્યું એને 5 વર્ષ થયા છે. એમના પહેલાં હું આ કામને ખૂબ સોશિયલી કરતો હતો, અને એન્કરિંગ હોય, કમ્પેરિંગ હોય, સ્ટેજ સંચાલન હોય, તમે જોયું છે શબ્દસારથી હોય, જેને આપણે કાર્યક્રમના સંચાલક તરીકે ઓળખીએ, આરજે હોય, એવા પ્રકારના વર્ક હું કરતો હતો, જેમાં હું કોઈ પ્રોફેશનલ વળતર નહીં લેતો હતો. કેમ કે મારી એક સરસ મજાની જોબ ચાલુ હતી. મેં કેમેસ્ટ્રી ભણાવ્યું છે, 11-12માં કેમેસ્ટ્રી ભણાવ્યું છે, કોલેજમાં કેમેસ્ટ્રી ભણાવ્યું છે, એક મોટી સંસ્થાનું મેં મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું પદ લીધું છે, એક મોટી યુનિવર્સિટીમાં હું હેડ કાઉન્સલર હતો. એટલે એમાંથી મને સારામાં સારું મહેનતાણું મળતું હતું. એ મહેનતાણું લઈને પછી મેં જ્યારે આ બધું જ 2020 બધા માટે અલગ છે, કોરોના મારા માટે પણ અલગ રહ્યું, અને મને જાત સાથે વાત કરવાનો મોકો મળ્યો, તો ત્યારે મેં આ બધું ક્લોઝ કર્યું અને મેં મારી પોતાની કંપની બનાવી, જેનું નામ છે માનસ લાઈફ કોચ, અને એના માધ્યમથી અત્યારે અમે લોકોને આ કોચિંગ આપી રહ્યા છીએ. મેં આ મોટિવેશનલ સ્પીકર બનવાની જ્યારે સફર ચાલુ કરી ત્યારે અગવડતા પણ ઘણી આવી છે. બહુ બધી અગવડતાઓ આવી. કેમ કે તમે જેમની પાસે ક્યારેક કોઈ વાર જે વસ્તુનું મહેનતાણું માગ્યું ના હોય, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો પ્રોફેશનલ ચાર્જ ના માગ્યો હોય, અને માગવાનો થાય ત્યારે ઘણી બધી અડચણો આવી. પણ પછી એમ તો કહેવાય ને, ચલતે ગયા ઓર કારવા બનતા ગયા, મહેનત કરતા ગયા અને રસ્તાઓ ખુલતા ગયા. આપણે તો નીકળી ગયા હતા, એટલે કામ થતા ગયા. ઓકે. ફેમિલી સપોર્ટ? ખૂબ સપોર્ટ, ફેમિલીનો ખૂબ સપોર્ટ. જ્યારે મેં 20માં જોબ છોડી ત્યારે પાર્થભાઈ સામાન્ય વ્યક્તિનું સપનું હોય ને એવી મારી જોબ હતી. 2025 સુધીના મારા
બધા જ ટાર્ગેટો સેટ થઈ ગઈ એવી મારી જોબ હતી. અને 25 વર્ષના યુવાનને ગુજરાતના એજ્યુકેશન ફિલ્ડની અંદર ટોપનું સ્થાન હતું. ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય, ડ્રાઈવર અને આ પ્રકારની બધી જ સુવિધાવાળી જોબ ને મેં એક જ ઝાટકે છોડી. ત્યારે મારા પપ્પાએ મને ખાલી એટલું કીધું હતું કે તને ગમે એ તું કર. એ મારા માટે શબ્દો બહુ આજે પણ પ્રેરણાના સ્વરૂપ છે. કેમ કે 3.5-4 લાખ રૂપિયા મહિને ઇન્કમ હોય અને ઇન્કમને ઝીરો કરી દેવી ખાલી શોખ માટે. અને એ સમયે પપ્પા ખંભા ઉપર હાથ મૂકીને એમ કે તારે જે કરવું હોય એ કર. એટલે આ ફેમિલીનો બહુ સપોર્ટ. ને એ સમયે શીતલે બી મને બહુ સપોર્ટ કરેલો. અને એ સમયે એણે મને ખૂબ સાથ આપેલો કે ભાઈ તમને તમારા શોખ ઉપર કામ કરો. ભલે આપણને ઓછા પૈસા મળે, ભલે આપણને મહેનતાણું ઓછું મળે, પણ તમને સાંજે સંતોષ તો મળે, સાંજે કામ કર્યાનો આનંદ તો મળે. એ સમયે મને શીતલનો પણ ખૂબ સપોર્ટ રહ્યો, મારા ફેમિલીનો પણ ખૂબ સપોર્ટ રહ્યો. શું વાત છે. અને મનીષભાઈ, અત્યારના બાળકોને આગળ વધવું છે પણ ઘરેથી સપોર્ટ નથી મળતો. વાલીઓને શું કહેવા માંગશો? વાલીઓને હું એટલું જ કહેવા માંગીશ કે આ દુનિયાના દરેક બાળકો જીતી જાય જો માતા પિતા ખંભા ઉપરથી નીચે ઉતરી જાય. તકલીફ એ છે કે માતા પિતા પોતાની ફ્રેમમાં પોતાના બચ્ચાઓને સેટ કરવા માંગે છે. મારે ખાલી માતા પિતાઓને એટલો સંદેશો આપો. આમ તો સંદેશો પાર્થભાઈ બંનેને આપવો છે. મારે એક સંદેશો માતા પિતાને પણ આપવો છે અને એક બાળકોને પણ આપવો છે. બાળકોને એ સંદેશો આપવો છે કે એકવાર તમે સાબિત થઈ જાઓ કે તમે ચાલતી નોટ છો. જે નોટ ચાલતી હશે એના ઉપર લોકો રિસ્ક લેશે. એટલે તમે સાબિત કરી જો કે તમારી અંદર આ કળા છે, તમારી અંદર આ સ્કિલ છે, તમારી અંદર એબિલિટી છે, તો દુનિયા તમને સપોર્ટ કરશે જ. અને માતા પિતાને મારે એ સંદેશો આપવો છે કે તમે માત્ર ને માત્ર બાળકના માળી છો, માલિક નથી. યુ આર ઓનલી ટ્રસ્ટ, યુ આર નોટ ઓનર. સો તમને જે બચ્ચાઓ મળ્યા છે, દુનિયામાં તમને ગિફ્ટ સ્વરૂપે મળ્યા છે, એમને કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય એવાનું માહોલ બનાવો, એમને એવું કલ્ચર ક્રિએટ કરો અને એમને એ જાતે સપોર્ટ કરો. તો ચોક્કસ તમારી ઘરે આવેલું વિશ્વ દુનિયાને નવી દિશા તરફ લઈ જશે. 100%. અને આજની જનરેશન ધૂમ્રપાન કરી રહી છે, ડ્રગ્સના રવાડે ચડી રહી છે, એને 2 શબ્દો. આજની જનરેશનને હું ખાલી એટલું જ કહીશ કે તમને તમારો શોખનો નશો ચડી જાય ને, જેમ કે તમને બંનેને છે તમારા કામને લઈને, શીતલને છે એના કામને લઈને, મને છે મારા કામને લઈને, તમને તમારા શોખનો નશો ચડી જાય પછી તમને બીજા કોઈ નશા કરવાની જરૂર ના પડે. તમે ધૂમ્રપાન કીધું, ડ્રગ્સ કીધું, એની સિવાયની બીજી 19 પ્રકારની પ્રવૃત્તિઓ આપણા સુરત મોટા વરાછા વિસ્તારમાં ચાલે છે. આપણે એના નામ નથી લેવા, પણ એ વ્યક્તિ શું કામ એ કરે છે? કેમ કે એમને સાંભળનાર, સમજનાર, એની જાતને પ્રસ્તુત કરવા માટે શેરિંગ કેરિંગ ડેરિંગ આ 3 ખૂટી ગયું છે. જો માતા પિતા, ફ્રેન્ડ સર્કલ ને આજુબાજુના માહોલમાં શેરિંગ કેરિંગ ડેરિંગ મળી જાય તો કોઈ પ્રકારનું વ્યસન ના થાય. અને વ્યસન કરવું જ હોય તો પોતાની આવડતને કેળવવાનું કરાય, કેમ કે આવનારો સમય આવડતનો છે. એટલે યુવાનોને એટલું જ કહીશ કે આવડત કેળવવાનું વ્યસન કરો. શોખ બહુ મોટી વસ્તુ છે, એને જીવો. અને હાલના વિદ્યાર્થીઓ અહીંયા ભણવાને બદલે બહાર ભણવાનું વધારે પસંદ કરે છે અને બહાર જઈ તો હેરાન થાય છે. આઉટ ઓફ કન્ટ્રીનો ક્રેઝ તો અત્યારે તમને ખ્યાલ છે. તો એવા વિદ્યાર્થીઓ માટે તમારી શું છે? મારે તો બધા વિદ્યાર્થીઓને ખાલી એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં ભણો, ચિંતા નથી, પણ જે ભણો એની સાથે તમે જો તમારી આવડત પર કામ કરશો તો આવનારા સમયમાં તમારી ડિમાન્ડ ચોક્કસ આવશે. જે લોકો બહાર જઈ રહ્યા છે એમને ખાલી એટલો ક્વેશ્ચન પૂછું, બહાર જઈને તમે ભણવાના પણ છો અને જોબ પણ કરવાના છો, તો તમે અહીંયા જ 2 કરો ને. અહીંયા 2 કરો તો તમને કેવડું મોટું ફિલ્ડ મળશે. તમારા એક હાથમાં ડિગ્રી હશે, બીજા હાથમાં અનુભવ હશે, તો ખીચામાં આપોઆપ પૈસા આવશે. 3 વર્ષની ડિગ્રી પત્યા પછી તમે જ્યારે જોબ લેવા જાઓ છો ત્યારે લોકો તમને શું પૂછે છે? એક્સપિરિયન્સ છે, અનુભવ કર્યો છે? એટલે પેલો કે ના, તો જરૂર નથી. જો ખાલી ડિગ્રી કરશો તો ખીચા ખાલી, પેટ્રોલની ટાંકી ખાલી, પાકીટ ખાલી અને પાટલી સીટે ખાલી, મેળ નહીં પડે. એટલે ખાલી ડિગ્રીથી કોઈ મેળ પડતો જ નથી. એટલે ડિગ્રી સાથે આવડત પર કામ કરવું બહુ જરૂરી છે. દોસ્ત, હું આ વાત વારે વારે કહેતો હોઉં છું અને તમારા બંનેના માધ્યમથી આજે મારે આ વાત દુનિયાને પણ કહેવી છે કે માત્ર ભણી લેવું એ શિક્ષણ નથી. શીતલ ફેશન ડિઝાઇનર છે, હું માસ્ટર છું, મારા ઘરે મારો ભાઈ છે એ કેમેસ્ટ્રીમાં માસ્ટર છે. ખાલી ભણી લેવાથી કંઈ થતું નથી, પણ જે વ્યક્તિ ભણ્યા પછી પોતાના શોખ ઉપર કામ કરે છે એ ચોક્કસ જિંદગીમાં સફળ થાય છે. એને કેવો શોખ કે જે તમને કામ કરવા માટે ઇન્સ્પાયર કરે, કામ કરવા માટે પ્રેરણા આપે. શિક્ષણ જો ત્રીજી આંખ હોય ને તો એ આંખને અત્યારે ચીપડા ભાજ્યા છે, એ આંખને અત્યારે નંબર આવ્યા છે, એ આંખને અત્યારે દેખાતું નથી. આવડત છે ને ચશ્મા છે, આવડત છે લેન્સ છે. આવડતને ઇંગ્લિશમાં કહેવાય સ્કિલ. સ્કિલ છે ને એનો લેન્સ છે. જો તમે સ્કિલનો લેન્સ લગાડો તમને વિઝન ક્લિયર થઈ જશે. મતલબ આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, અને આવડત છે ને તો જ આવક છે, અને આવડત છે તો જ અસ્તિત્વ છે. આવડત નથી તો કંઈ નથી. મતલબ આવડત પર કામ કરાવવું પડે. પાર્થ નામનો એક વ્યક્તિ આમ ગૂગલ પર સર્ચ કરીએ તો લગભગ 2000 વ્યક્તિ આવશે, પણ પાર્થ નાવડિયા કવિ લખવું એટલે તમે એક જ આવશો. તો તમારી કળાને કારણે તમે આગળ છો ને. સો મને યુથને ખાલી એટલું જ કહેવું છે કે આવડત ઉપર કામ કરવું જોઈએ, પકડવી જોઈએ પોતાની કળા, પકડવી જોઈએ પોતાની એબિલિટી.
તો તમે આ તમારી એબિલિટી જે તમે શબ્દો સાથે જે હમણાં જોયું એકદમ મસ્ત રીતે તમે રમી લો છો, તો આ કોન્ફિડન્સ તમારામાં ક્યારે કઈ રીતે આવ્યું? મતલબ તમે વિચાર્યું તો ખરી કે તમારે ઇન્સ્પાયર કરવા છે, લોકોને શિક્ષણ આપવું છે, તો તમે પોતે કઈ રીતે કોન્ફિડન્ટ થાય કે હા હું આપી શકીશ? એક નાનકડા એક કદમથી ભરેલી આ યાત્રા હતી અને હજુ તો હું એક ડગલું ચાલ્યો છું આમાં. હજુ હું એવું કહેતો જ નથી કે મેં મોટા સ્ટેપ ભરી લીધા છે અને મંજિલો કાપી લીધી છે. હજી તો ખાલી ઉડાન ભરી છે, જે આસમાન માપવાનું બાકી છે. પણ મને આ કોન્ફિડન્સ કોઈ આપ્યો હોય તો મારા દાદાએ આપ્યો, અને બીજું આ કોન્ફિડન્સમાં કોઈએ પ્રેરણા આપી હોય તો મારી મમ્મીએ આપી. એ રીતે આપી કે તમને તમારી સાથે જે અત્યારે વાતો કરી રહ્યો છે અને દુનિયા જેને મોટિવેશનલ સ્પીકર તરીકે સાંભળી રહી છે, એ વ્યક્તિ જ્યારે છઠ્ઠું ભણતો હતો ત્યારે બોલવામાં હકલાતો હતો, મતલબ કે સ્ટ્રક થતો હતો. અને આજે પણ જ્યારે હું ખૂબ લાગણીઓમાં હોય, ઇમોશનમાં હોય, હું અને મારી વાઈફ જ્યારે અમુક સમય અને સંજોગોને લઈને વાત કરતા હોય, ત્યારે આજે પણ હું તોતડાવ છું, જે મારા ઘરના 10 લોકોને જ ખબર છે અત્યારે, અને આ તમારા માધ્યમથી કદાચ બધા લોકોને ખબર પડશે. તો એ તોતડાતા વ્યક્તિને ખંભા ઉપર હાથ મૂકીને એવો કોન્ફિડન્સ મળ્યો કે બેટા તું બોલે તો માં સરસ્વતી બોલતું એવું લાગે છે, તારે બોલવું જોઈએ. ત્યાંથી આ કોન્ફિડન્સ ક્લિયર થઈ ગયો હતો. અત્યારે તો આ કોન્ફિડન્સ લોકોને એ રીતે દેખાઈ રહ્યો છે કે સારું બોલી શકે છે, પણ આ બોલવા પાછળ જો કોઈનો મોટો ફાળો હોય તો એ આવા મનોબળી વ્યક્તિઓનો હતો. અને હંમેશને માટે કહેતા કે આપણે એ જ બોલવાનું બેટા જે આપણે જીવનમાં કરતા હોઈએ. કોન્ફિડન્સનો એકાંશી એક જ વર્ડમાં તમને વ્યાખ્યા આપું તો એક જ વર્ડ છે કે તમે જે બોલતા હોય એ જ તમે કરો, અને તમે કરતા હોય એ જ તમે બોલો, તો તમને કોન્ફિડન્સ આપોઆપ આવે. કેમ કે તમારે યાદનું રાખવું પડે ને દોસ્ત. હું તમને ખોટું બોલું તો મારે 10 વખત યાદ રાખવું પડશે, પણ હું સાચું જ બોલતો હોય તો તમારે યાદ રાખવાની જરૂર નથી. અને એના માટે હું હંમેશા માટે એ જ વસ્તુ પર કામ કરું કે જે મને ફાવે છે, જે મને ગમે છે, જે હું જીવું છું એવું જ હું લોકોને કહેવાનો પ્રયત્ન કરું. એટલે કોન્ફિડન્સ આપોઆપ દેખાય. બોલવું ને બકવું સરખું લાગે, પણ બોલવામાં ને બકવામાં ફરક ખાલી કોન્ફિડન્સમાં છે, ખાલી આત્મવિશ્વાસમાં છે. વાત છે. ભાભી, મનીષભાઈની કોઈ એવી ટેવો જે તમને ગમતી હોય અને એવી ટેવો પણ જે તમને ના ગમતી હોય? હા, એ બે હોય. હા, બે છે જ. હા, કઈ? પહેલા તો ગમતી હોય એવી ટેવોની વાત કરું તો એક તો છે ને બહુ સારા માણસ છે અને મારી બહુ કેર કરે છે. થોડો ગુસ્સો કરે છે પણ એ મારા આદતને લીધે કરે છે, એટલે ખરાબ છે ને સારી છે. હું થોડીક અપલખણી છું એટલે એ થોડોક ગુસ્સો કરી દે છે. અને હા, એક વાત કે હું મારા શિવત્વને એની ઉપર ગુસ્સો કરું ને ખીજાવું ને ત્યારે એ મારી ઉપર ગુસ્સો કરે છે, એટલે એને ખીજાવા નથી દેતા, એને જે કરવું હોય એ કરવા દે છે. એટલે અમુક ટેવ ખરાબ પણ છે ને સારી પણ છે, ને એમાં બધાથી મોટી ખરાબ ટેવ છે ને એ છે કે એક્સરસાઇઝ કરવામાં થોડીક કમી રાખે છે. બસ એ મને જરા પણ ગમતી નથી. અને મનીષભાઈની આ સફરમાં કેવો કે એક્સપિરિયન્સ છે તમારે? થોડોક સારો ને થોડોક મીડિયમ, ખરાબ નહીં, મીડિયમ કહેવાય. કે રાતે લેટ આવે, પછી થોડુંક ટાઈમનો ઇશ્યુ આવે. હવે તો ઘણું બધું સારું એવું થઈ ગયું છે કે ટાઈમ આપી દે છે. પહેલાં શરૂમાં 2 વર્ષ એવા હતા કે બિલકુલ ટાઈમ નહોતા આપતા, જ્યારે અમારા મેરેજ થયા ત્યારે. પણ હવે બધું ઓકે છે. ઓકે નહીં પણ બહુ સારું છે. લેટ આવતા હશે એટલે ઝઘડા પણ થતા હશે? ના, લેટને લીધે ઝઘડા ન થાય. ચોકલેટનું આપે કે કોકોનું આપે તો મને થોડુંક મજા ન આવે, એટલે જે શીતલ જે 2 વર્ષની વાત કરે છે ને પાર્થભાઈ, એ 2 વર્ષ એવા હતા કે જેમાં મેં એક એવું કામ સંભાળેલું જે મારી લાઈફના માટે અને મારા પોતાના બાઉન્ડ્રીને તોડવા માટે બહુ અલગ કામ હતું. અને એવું હતું કે મેં એક બહુ મોટી સ્કૂલનું સંચાલન લીધેલું અંકલેશ્વર, અને એક યુનિવર્સિટીનું મેં કાઉન્સેલિંગ લીધેલું. તો જેના કારણે મારા મેરેજ 2018માં થયા ફેબ્રુઆરી મહિનામાં, અને માર્ચ મહિનાની 10 તારીખથી મેં આ કામ એક્સેપ્ટ કર્યું. તો મારે રોજ અંકલેશ્વર જવાનું, રોજ અંકલેશ્વરથી આવવાનું, અપડાઉન. એટલે એ સમયે 2 વર્ષ એવા હતા કે જેમાં હું એને સમય ના આપી શક્યો. પછી જ્યારથી આ કામ શરૂ થયું ત્યારે આ કામને સેટ કરવામાં થોડું ઘણું એવું હોય, પણ સમય ક્વોલિટી ટાઈમ બહુ મહત્વનો છે, અને મને લોકોને ઉપયોગી થવું બહુ ગમે છે. હું ઈશ્વરને એવી પ્રાર્થના કરતો કે મને તું એવી લાઈફ પાર્ટનર આપજે કે જે એક આ ગુણ એનામાં હોય. તો એના માટે હું શીતલને એપ્રિશિએટ કરીશ અને અભિનંદન આપીશ કે જેટલા લોકોને હું મદદ કરું છું, મારી મદદ અટકાવ્યા પછી પણ એની મદદ શરૂ જ હોય છે. એટલે મારા જીવનમાં એવા કેટલાય મારા મિત્રો છે કે જેને હેલ્પ કરી મને ગમે છે. લોકો આગળ આવે એ મને બહુ વધારે મજા આવે. બોલું કે તમને આનંદ ક્યારે આવે? તો મને આનંદ ત્યારે આવે કે જ્યારે વ્યક્તિ પોતાની જાત ઉપર ઊભો થાય,
તમે કોઈને 5,000 રૂપિયા આપો ને ભાઈ હમ. તો એ ભૂલી જશે, Yes. પણ તમે એને 5,000 કમાતા શીખવાડશો તો જિંદગીભર તમને નહીં ભૂલે. 100%. અને ઈશ્વરની કૃપાથી અને માતાજીના આશીર્વાદથી મારા જીવનમાં 200 કરતાં વધારે લોકો છે કે જેના ખીચામાં પહેલી ઇન્કમ પડવા માટે ભગવાને મને નિમિત્ત બનાવ્યો હોય. ક્યા બાત અને એ વ્યક્તિ જ્યારે અટકી ગયો હોય, ભાંગી ગયો હોય, મુરઝાઈ ગયો હોય, મુંજાઈ ગયો હોય, ત્યારે એને મજબૂત બનાવવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો હોય. અને એમાં શીતલ એટલી જ નિમિત્ત મારી હારે બની હોય. એટલે મને દેવું વધારે ગમે છે. આપણી ગુજરાતી ભાષામાં વાત કરીએ ને તો દેવું દરેક પુરુષને ગમતું હોય, પણ દરેક સ્ત્રીને કદાચ એ ન ગમતું હોય. તમારે કદાચ કોઈને દાન આપવું હોય તે કોઈ જગ્યાએ 5 રૂપિયા આપવા હોય ને તો છે ને તમારે 5 વાર વિચાર એ કરવો પડે મેરેજ થયા પછી કે હું આપીશ તો મારી વાઈફ શું વિચારશે. પણ મારા માટે એ બહુ સારું મને ભગવાને આપ્યું છે કે મારે એને કહેવાનું નથી હોતું, હું કીધા પછી એને ખબર પડે છે કે મેં આપ્યું છે અને એમાં સહેમત જ હોય છે. એટલે એ જે વાત કરે છે ને એમ વાત કરીને કે કઈ વસ્તુમાં વધારે મજા આવે, તો મને એના સ્વભાવથી બહુ મજા આવે છે. એનો સ્વભાવ બહુ સરળ સ્વભાવ છે, બરાબર. અને હું તો એમને આજે કદાચ તમારા માધ્યમથી અમારા બેની વાત દુનિયા સુધી પહોંચી રહી છે, પણ હું તો એટલું ચોક્કસ કહીશ કે આજે મનીષ વઘાસિયા લોકો સામે જઈ શકે છે તો પાછળ મારા પરિવારની, મારા બચ્ચાઓની, મારા સંબંધોની અને મારા મિત્રોની પણ જવાબદારી કોઈ લીધી હોય તો એ શીતલ લીધી છે. મારા કેટલા એવા પ્રસંગો હશે કે જેમાં હું નહીં પહોંચ્યો હોય પણ શીતલ પહોંચી ગઈ હશે વ્યવહાર સાચવવા માટે. મારા કેટલાય ફ્રેન્ડ્સના બર્થડે હશે કે જેની કેક, એની ગિફ્ટ, એની સાથેના તમામ અટેચમેન્ટના તમામ જે શબ્દો લેવાના હોય કે જે પણ પાર્ટી અરેન્જ કરવાની હોય તો હું તો ખાલી એ ટાઈમે પહોંચું જ્યારે એ પ્રોગ્રામ હોય ત્યારે, ક્યારેક તો ન બી પહોંચું, પણ એ સાચવી લે છે. અને એણે મારા જીવનના એવા કામો સાચવા છે કે જેના માટે તમે કદાચ મારી ફેસબુક વોલ જોશો ને તો હું એને મારી પત્ની નથી માનતો, હું એને મારા ઘરની મહાલક્ષ્મી માનું છું. અને આજે પણ હું એની બર્થડેના દિવસે હું એને એના માટે એક મસ્ત મજાનો લેખ લખું છું. અને એ વર્ષમાં થયેલી તમામ એવી પ્રવૃત્તિઓ, કેમ કે આપણું જીવન કેવું છે, મારું જીવન, પાર્થનું જીવન, તારું જીવન, આપણું જીવન એવું છે કે સ્ક્રીનની સામે હોય. આપણું જીવન છે ને એ વર્ગ જેવું જીવન છે, પણ વર્ગની બારે એક સ્વર્ગ છે જ્યાં છે. એ આપણને દેખાય છે એમ, આપણે એને ફીલ નથી કરી શકતા. તમારા બંનેનું એક ફીલ છે ને એ તમે સાથે નીકળી શકો, પણ હું મારા દરેક પ્રોગ્રામમાં મારી વાઈફને સાથે લઈ જાઉં એ પોસિબલ નથી. દરેક જગ્યા પણ એવી નથી કે જ્યાં પોસિબલ થાય. મારું 2.5 વર્ષનું બચ્ચું, 3 વર્ષનું બચ્ચું છે, તો એ સમયે હું ત્યારે જાઉં ત્યારે એના મનની જે ફિલિંગ છે હું સમજી શકું છું. અને દરેક પતિ સમજી શકતા હશે, આ માધ્યમથી સમજતા હશે. સવારના 8 થી સાંજના 8 જે જોબ કરે છે એની પણ સ્થિતિ આ જ છે. પણ ઘરે આવ્યા પછી જો એક 5 સેકન્ડનો બી ક્વોલિટી ટાઈમ મળી જાય ને તો બસ સ્ત્રી ખાલી આટલું જ ઝંકે છે એવું મને લાગે છે. અને એમણે કેમ કીધું ચોકલેટ, કોક, એની ડિમાન્ડ બહુ નાની હોય છે, જે આપણા માટે કદાચ બહુ નાની ડિમાન્ડ હોય, પણ એમના માટે બહુ મોટી ડિમાન્ડ હોય છે. એટલે એ ડિમાન્ડો ઉપર કામ થાય તો મજા આવે એમ. 100%. હા, અને એ 12:30 વાગે આવે કે 1 વાગે આવે, પણ 1 વાગે આવ્યા પછી તે મને 5 મિનિટ તો 5 મિનિટ, ક્યારેક તો 2 વાગ્યા સુધી બંને વાત કરતા હોય. એટલે અમે એક એવું શેડ્યુલ રાખ્યું છે કે જે શેડ્યુલની અંદર પાર્થભાઈ હું એવું તમને કહી શકું કે એ અમારી પર્સનલ સ્પેસ છે. અને હવે અમારી પર્સનલ સ્પેસમાં અમારું બચ્ચું છે. હા, આજે હું એને પણ આ સમયે યાદ કરું કે એ મારું 2.5 વર્ષનું બચ્ચું, 3.5 વર્ષનું બચ્ચું, એ સાંજે હું 3 વાગે બી કદાચ રાત્રે લેટ થઈ ગયું અને આવ્યો હોય, જો એને ખબર પડે પપ્પા આવ્યા છે તો એ વાર્તા સાંભળ્યા વગર સુવે નહીં. એ આજે પણ મારી પાસે વાર્તા, તો હું ડંકાની ચોટ ઉપર સ્કૂલના સેમિનારમાં બોલી શકું ને કે મમ્મીઓ વાર્તા બાળકોને કહેજો. આજ વાર્તા ન કરતી હોય તો હું લોકોનું શું કામ કહી શકું. એટલે અમે પહેલા એવું નિયમ બનાવ્યો છે કે આપણે પહેલા ઘરે એક્સપેરિમેન્ટ કરવાનું. પેરેન્ટિંગના સેમિનાર જેટલા શિવત્વના આવ્યા પછી કર્યા એના કરતાં પહેલા ઓછા કર્યા હતા. પણ જ્યારે મારા બાળકનો જન્મ થયો પછી પેરેન્ટિંગ કરવાનો મારો કોન્ફિડન્સ વધારે વધી ગયો. અને હું દરેક સેમિનારમાં એના 5 એક્ઝામ્પલ આપું છું કે જે હું રિયલ ફીલ કરતો હોય. તમે કોઈ પણ સ્કૂલમાં મારા સેશન હશે તમે પૂછજો તો હું આ વાત કરું છું. હું દાંપત્ય જીવનના સેશનોની અંદર અમારા બેનની વાઈફ વાત કરું છું. આ દુનિયામાં કોઈ એવું દાંપત્ય જીવન નથી કે જેમાં ઝઘડા ના થાય. એટલે કોઈ તમને એમ કે નથી થયા તો એ દાંપત્ય જીવન નથી, એ કરાર છે. કરાર કેવો? યસ ઓર નો કરાર. એ લાંબુ નહીં ચાલે, અને ચાલે તો ભગવાન ચલાવે, આપણને વાંધો નથી. પણ દાંપત્ય જીવનનો મતલબ જ છે કે 9 રસ એમાં હોય. સુખ હોય, દુઃખ હોય, લાલચ હોય, અપેક્ષા હોય, ઈર્ષા હોય, બરાબર. તમે સાચા છો, સામેવાળા વ્યક્તિ ખોટા છે આવું સાબિત કરવાની ભાવના હોય, જ્ઞાન હોય, અજ્ઞાન હોય, જાણતા અજાણતાનો ભાવ હોય. પણ અમે એક સેન્ટેન્સને ફોલો કરીએ છીએ. આજે તમને બંનેને પણ અમે ગિફ્ટમાં આપીશું એ સેન્ટેન્સ. અને એ સેન્ટેન્સ એ છે કે અમે એક જ ગેમ રમીએ, વોટ ઇઝ રાઈટ. અમે એ ગેમ બહુ ઓછી રમીએ, હુ ઇઝ રાઈટ. એક્ઝામ્પલ આરે સમજાવીએ. 2-3 દિવસ પહેલાની જ વાત છે જેમાં શીતલને મારાથી બહુ ફરિયાદ છે એક્સરસાઇઝ. પણ એક્સરસાઇઝ નહીં કરવાનું રીઝન એવું છે, એ તો મારા રીઝનમાં ન જવું જોઈએ કેમ કે એને એ સાંભળવું નથી, તમને લોકોને બી ન સાંભળવું જોઈએ. રાત્રે મોડું શું એ મારું રીઝન છે
એના કારણે મને સવારમાં વહેલા ઉઠી એક્સરસાઇઝ કરવી ગમતી નથી. વહેલો ઉઠી જ ગયો હોય, ઉઠવું મને આળસ નથી, પણ એ શરીરને શું કામ કષ્ટ આપવું, એ મારા માટે થોડી આળસ છે. તો અમે ત્યાં એ મને ક્યારેય એમ નથી કહેતી કે તમે આમાં રોંગ છો એમ, અને હું એને ક્યારે નથી કહેતો કે તું રાઈટ છો એમ. તો હુ ઇઝ રાઈટ ની ગેમ થઈ ગઈ ને. અમે વોટ ઇઝ રાઈટ ની ગેમ રમીએ કે શરીર માટે સારું શું. તો આજે હું કરી રહ્યો છું, અઠવાડિયામાં 4 દિવસ તો કરું છું એક્સરસાઇઝ, 3 દિવસ નથી થતી, 4 દિવસ કરી લઉં છું. ઓકે મનીષભાઈ, આજની માતાએ પોતાના બાળકને કઈ પ્રકારની વાર્તાઓ સંભળાવવી પડે? કોઈ પણ પ્રકારની પણ વાર્તા સંભળાવવી પડે. ઓકે યસ, હું એમાં પ્રકારમાં જવા એટલા માટે નથી માંગતો પાર્થભાઈ. હું તો તમને એમ કહું કે આજની માતાએ કઈ વાર્તા ના આવડતી હોય ને તો બનાવીને ઘડીને આમ કહેવાય ને કે પોતે ક્રિએટર થઈને પણ ઓલું કહેવાય ને ગપ્પા મારીને પણ કાંઈક સંભળાવવું પડે. સાચી વાત છે. હા, અને જ્યારે સંભળાવીએ ને ત્યારે બાળકની અંદર એક નવો ગુણ ક્રિએટ થાય, અને એ છે વિઝ્યુલાઇઝેશન, કલ્પના શક્તિ. તમે જોજો આજના બાળકોને છોટા ભીમ, પછી એ પેલું મોટું પતલું, આની સિવાયની કોઈ વિઝ્યુલાઇઝેશન સ્ટોરી ખબર જ નથી. પણ જો એને માં વાર્તાઓના સ્વરૂપમાં વિઝ્યુલાઇઝેશન આપે તો ખૂબ મોટી વસ્તુ એના બાળકોમાં સાર્થક થાય. જો માં ઈચ્છે અને થોડું પ્રયત્ન કરે. ગીજુભાઈની બુક છે, ગીજુભાઈ બધેકાની બુકોમાં બહુ બધી વાર્તાઓ છે, તમે એ વાર્તાઓ કરી શકો. ગાયત્રી શક્તિપીઠ દ્વારા બોધકથા નામની લગભગ 22 જેટલી બુકો છે, એમાં અલગ અલગ નાની વાર્તાઓ છે. એ વાર્તાઓ તમે કહી શકો બાળકને રસ પડતા વિષયોમાં. જેમ કે નાના બાળકો હોય ને એને હાથી બહુ ગમે, એને સસલા બહુ ગમે, એને પ્રાણીઓ બહુ ગમે, તો એ પ્રાણીઓના મૂળની અંદર તમે જઈને વાર્તાઓ કરી શકો. જેમ કે એક્ઝામ્પલ આપું, મારા વાઈફ અને મારા મમ્મી, મારા પપ્પા જ્યારે મારો દીકરો કંઈક તોફાન કરે ને તો એને ખીજાય, બરાબર? એટલે હું જોઉં કે કઈ વસ્તુને લઈને ખીજાણા, તો હું એની સાંજે વાર્તા બનાવું, અને એ વાર્તા હું મારા દીકરાને કહું, અને પછી એનો ગુણ એવી રીતના નીકળતો હોય કે ભાઈ આપણે ખોટું ના બોલવું જોઈએ બેટા એમ. તો એ છોકરો તરત સ્વીકારી લે કે ભાઈ ભેંસ ખોટું બોલી ને એટલે એને સિંહ ખાઈ ગયો. એ વાર્તા કે છે જ નહીં, પણ ભેંસ ખોટું બોલી એટલે નુકસાની થાય, એ જો બાળકને વાર્તાથી સમજાવી દો ને તો બહુ ઇઝીલી સમજાવી શકાય. એટલે તમારા પ્રશ્નને હું થોડો ક્લિયર કરું કે મમ્મીએ વાર્તા કેવી જોઈએ, ગમે તેવી કરે, તૂટલી ભાંગલી, કેમ કે એ બાને તમારા શબ્દો તમારા બચ્ચાના કાનમાં પડે છે. ટોની રોબિન્સ એવું કહે છે દોસ્ત કે માના શબ્દોની અંદર પ્રેમ એટલે કે લવની ફ્રીક્વન્સી હોય, અને જ્યારે ફાધર બોલે ત્યારે ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની ફ્રીક્વન્સી હોય. તકલીફ એ છે કે આજના બચ્ચાને બેમાંથી એકેય ફ્રીક્વન્સી મળતી. એટલે આજના બચ્ચાને પ્રેમ અને પ્રેરણા બંનેની જરૂર છે. પ્રોત્સાહન તો થોડું મોટું થાય પછી જરૂર પડે છે. આ 3 મનના ખોરાક છે, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. જેટલા સ્પીડથી આપો એટલા બચ્ચાનો ગ્રો પાવરફુલ થાય. લાઈફનો કોઈ મોટો ગુરુ? મારા લાઈફનો સૌથી મોટો કોઈ ગુરુ હોય કે જેને પરિસ્થિતિને હું ગુરુ કહું છું, પણ જે મને સૌથી વધારે એનર્જી આપે. તમે વસ્તુને લઈને પૂછો છો, વ્યક્તિને લઈને પૂછો છો, શેને લઈને? વ્યક્તિમાં મારા સૌથી વધારે મને જે મોટિવ કરતા હોય, મને જે જીવનની પ્રેરણા આપતા હોય, તો હું હનુમાનજીને બહુ વધારે બિલીવ કરું છું. મારા ગુરુ હનુમાનજી છે. અને મારા પ્રેરણાત્મક ગુરુ કોઈ હોય તો મારા દાદા, જે આજે દુનિયામાં નથી, એ મારા દાદા મારા ગુરુ છે. આ 2 વ્યક્તિને હું મારા ગુરુ તરીકે સ્વીકારું છું. બાકી રોજ મારા ગુરુ બધા બને, અને મને ગુરુ બનાવવા ગમે છે. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી હું કંઈ શીખું છું તો એને ગુરુ તરીકે એક્સેપ્ટ કરું છું, અને હું એમને એ ફીલ પણ કરાવું છું કે તમે આ વસ્તુના મારા ગુરુ છો. એટલે ગુરુ તો મને બહુ બનાવવા ગમે, અઢળક ગુરુ છે મારા, અને રોજ હું ગુરુ બનાવવું અને ગુરુ પાસે શીખવું. ક્યાં વાત છે. અત્યાર સુધી કેટલા સેમિનાર કર્યા? લગભગ 45 જેવા. લગભગ. ક્યારે ભાભીને સાથે લઈ ગયા છો ખરા? ઘણી બધી વાર. બોલો છો તમે સ્ટેજ પર? ના, બોલતી નથી. હજી તો હું નવું શીખી છું. ઓકે, આ મારો પહેલો અનુભવ છે. બોલતા શીખી છે એમ. એટલે મને સ્ટેજ ફિયર કે એવું કાંઈ નથી, પણ સ્ટેજ ઉપર જાય તો શું બોલવાનું નહીં કે ખબર તો પડે નહીં, એટલે એમને જ શીખવાડ્યું છે મને. ઓકે, આમ ઈચ્છા ખરી અંદરથી કે? હા, બહુ ઈચ્છા છે અંદરથી, થોડીક નહીં. બોલશું ક્યારેક ફ્યુચરમાં, સાથ સપોર્ટ સહકાર એવું બધું મળશે તો. ના, બોલે છે. અત્યારે અમારી એકેડેમીના અમુક પ્રોગ્રામો, અમે વાચન જ્યોત કરીને એક પ્રોગ્રામ ચલાવીએ છીએ. એ વાચન જ્યોતના પ્રોગ્રામમાં શીતલ ઘણું લીડ કરે છે, અને દર મહિનાના છેલ્લા બુધવારે અમે લોકો બધાને ભેગા કરીએ, પુસ્તકો લોકો વાંચે અને પુસ્તકોના રિવ્યૂ કરે. એમાં ઘણી બધી વાર વાત કરે છે. પ્રોગ્રામમાં ઘણા પ્રોગ્રામમાં સાથે લઈ ગયો છું. એ આવે, બેસે, જોવે, સાંભળે. પણ અમારો એક નિયમ છે કે ભલે મારી વાઈફ હોય તો એને બેસવાનું તો એ સિટિંગમાં જ્યાં ઓડિયન્સ બેઠું. ને એમ મને છે ને છેલ્લે બેસવાની બહુ મજા આવે. સેમિનાર હોય ને, ઓલું લેડીઝ હોય ને બધી આમ સીધી ભાષામાં કહું તો બાયું હોય ને, એ બધી વાત કરતી હોય ને, આવો છે હું સાંભળું, એને કહું નહીં કે હું વાઈફ છું, પછી એને છેલ્લે ખબર પડે તો
પછી મનીષભાઈને રાતે કયો બધી વાતો? હા, બધી વાત કરું, નાની મોટી બધી વાત શેર કરવું મને ગમે છે. કઈ નહીં, એને આઈડિયા તો આવે કે આવું લોકો કહે છે એમ. ઓકે, આ વાતો સાંભળીને મનીષભાઈ ડિમોટિવેટ થાય ખરા? ના, ક્યારેય નહીં. હમણાં જ એક્સપિરિયન્સ છે. હમણાં 15 તારીખે ગઈ 15મી માર્ચે અમારો સેશન હતો, જ્યારે મારી સાથે આવેલી એક મિત્રને ત્યાં પરિવારોત્સવ, મારો એક પેટરનેટ સેશન છે કે જે અત્યાર સુધીમાં લગભગ 400 જગ્યાએ થયો છે. એ પરિવારોત્સવમાં મારી સાથે હતી અને એવી રીતના ઓડિયન્સમાં બેઠી હશે તો કંઈક બધી બા હોય ને, બધા મોટી ઉંમરના બા, કંઈક વાત એવી કરતા હશે કે આ મતલબ શું કહેતા હતા, એ એવું કહેતા હતા કે આ કે આવ્યો છે એટલે કે રોવડાવશે તો ખરો જ કે. એટલે એ મને સાંજે પાછું કે આવું કહેતા હતા કે પણ કે શું કરવું કે આ છોકરો કે રોવડાવે, પાછું આપણને રોવું આવે. એવી બધી વાતો કરતા હોય, મજા આવે સાંભળવા. હું છે ને એ લોકો ઊભા હોય ને, હું લાઈનમાં જમવાની લાઈનમાં ઊભી હતી, તો જમવાનું થોડુંક બહુ લાંબી લાઈન હતી, તો એ બધા આમ ટોળું વળીને વાત કરતા હતા ને, તો એની સાઈડ આમ ફરી ગઈ, કોઈને લાગે ને અલગ છે એમ ફરીને ઊભી રહી ગઈ ને બધું સાંભળતી હતી. એ લોકો આવી વાતો કરતા હતા. પછી રાતે બધું આખો દિવસનું હોય કે આવી નાની મોટી વસ્તુ હોય તો શેર કરું. મને વાત, હું બીજા કોઈને વાત શેર ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં. મારી સગી બેન નહીં, એકને જ વાત શેર કરું છું. ઓકે મનીષભાઈ, ઘણા બધા વિડીયો જોયા છે તમારા, અને વિડીયોમાં બહુ નોટ કર્યું છે મેં કે લોકો છે ને રોવા માંડે છે તમારા વિડીયોઝ જોઈને. તો આમ ક્યાંથી બધું ઉદ્ભવે છે અંદરથી? પહેલાં તો મેં જ્યારે આ બધી પરિસ્થિતિઓને જોઈને દોસ્ત, ત્યારે મેં ફીલ કર્યું કે જીવનમાં અમુક ઘટના એવી બની છે કે જેને હું એક્સપ્રેસ નથી કરી શક્યો, એને લઈને હું વાતો કરું છું. અને મેં કોઈની કોપી કરીને કન્ટેન્ટ નથી બનાવ્યું, મેં એ જ કન્ટેન્ટ બનાવ્યું કે જે લોકોના ઘરે ઘરની જરૂર હતી. પરિવારોત્સવનું જે કન્ટેન્ટ છે, દરેક સમસ્યાનું સમાધાન, સમજણ, લાગણીઓત્સવ નામથી લોકોએ પ્રોગ્રામ કરાવે છે, એ કન્ટેન્ટ જ્યારે મેં પહેલી વાર પાર્થભાઈ બનાવેલું ને, ત્યારે એ કન્ટેન્ટના મુદ્દાઓ હતા જ નહીં, પણ જે સાંભળતો ગયો, લોકોને જોતો ગયો, ઓબ્ઝર્વ કરતો ગયો, એમાં મુદ્દાઓ ચેન્જ થતા ગયા. હું તો ખાલી સાચું કહું છું દોસ્ત, આંસુ તો આપોઆપ આવે છે, બરાબર. અને 2020 સુધી હું નોકરી કરતો તો હું સારું બોલતો, સ્વભાવ થઈ ગયો હતો લુકિંગ ગુડનો, કે સારું જ કહેવાનું, સારું જ બોલવાનું. પણ 20 પછી હું ક્યારેય સારું બોલ્યો નથી. હું સાચું જ બોલું છું. લોકોને લાગી આવે છે, લોકોને લાગે છે. અને મારો ઇન્ટેન્શન એક જ હોય છે કે એક પ્રોગ્રામ થાય એમાં એક પરિવાર બચી જાય, એક પ્રોગ્રામ થાય એમાં એક વ્યક્તિ જીવી જાય, એક પ્રોગ્રામ થાય એમાં એક વ્યક્તિની બંધી ગયેલી તાકાતો પછી ખુલી જાય. એક વ્યક્તિ દુનિયા ન બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. અને આ ઇન્ટેન્શનથી જ હું સ્ટેજ પર ચડું છું. પેમેન્ટ બાય પ્રોડક્ટ છે, પેમેન્ટ તો આવે છે, કામ કરીએ છીએ એનું આવે છે. અને આ કામનું જે પેમેન્ટ આવે છે એવું હોવું બી ના જોઈએ, બહુ અલગ હોવું જોઈએ. પણ હું પેમેન્ટને બહુ ગણતો નથી, હું મારા કામને બહુ વધારે પ્રાધાન્ય આપું છું. હું શિક્ષકોની ટ્રેનિંગ કરું છું, વાલી વિદ્યાર્થીના સેશન કરું છું, વિદ્યાર્થીઓના ગોલ સેટિંગ કરું છું, જીપીએસસીના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપું છું, ડૉક્ટરને, એન્જિનિયરોને, વકીલોને એને ટ્રેનિંગ આપું છું, સ્ટાફ ટ્રેનિંગ કરું છું. ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે તમને કહેવાય નહીં, ન્યાય હું ટ્રેનિંગ આપું છું. તો એમાં ઇન્ટેન્શન એક જ હોય છે કે એમનો કોર શું છે એ આપણે ક્લિયર કરવાનો. ₹1 કોઈ આપણને આપે છે તો ₹1.25 કામ આપવાનું અને ₹1.5 સંતોષ આપવાનો. જે 25 પૈસા તમારા એક્સ્ટ્રા થયા ને, એ 25 પૈસા તમારી માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરશે. આ 25 પૈસાનો જ ખેલ છે, એના ઉપર અમે વર્ક કરીએ છીએ. ઓકે મનીષભાઈ, આટલા બધા પ્રોગ્રામ કર્યા, કોઈ એવો રિયલ કિસ્સો જે દિલને ટચ કરી ગયો હોય? એવા તો પાર્થભાઈ અઢળક કિસ્સાઓ છે, પણ સૌથી વધારે જો દિલને ટચ કરી ગયો કિસ્સો મને જે દેખાતો હોય તો 110 વર્ષ જેવા એક દાદીમાં, અમારું જ્યારે એક સિગ્નેચર પ્રોગ્રામ છે વંદન મેં પૂરું કર્યું. હું ગેટની બહાર નીકળ્યો તો દાદીમાં ગેટ પાસે ઊભા હતા, એણે મારા દુખણા લીધા. દાદીમાં એવું કીધું કે અત્યારે મરવાનું થાય ને હમણાં તો હવે ચિંતા નથી, કેમ કે મારા દીકરાઓ મારી બાજુમાં આવી ગયા, તારો આભાર. એમ મારા માટે એક બહુ મહત્વનો કિસ્સો. આત્મહત્યાને લઈને તો લગભગ દરરોજ ઇન્સ્ટાગ્રામમાં 3-4 મેસેજ એવા હોય જ કે જે મેસેજ વાંચીને આપણને એવું ફીલ થાય કે આ કામ બંધ નથી કરવાનું હવે. અને પપ્પા મમ્મીના જે રિવ્યૂ આવે, છોકરાઓના જે માતા પિતા પ્રત્યેના રિવ્યૂ આવે, એ સાંભળીને રોજ ઇન્સ્પિરેશન મળે કે આપણે આ કામ બંધ નથી કરવાનું. એમ એવા અઢળક કિસ્સાઓ હું જોઉં છું, પણ હું એને છે ને જાણી જોઈને એને સ્પેસિફાઈ એટલા માટે લેતો નથી કે આપણા કામની અંદર જ્યારે આ કિસ્સાઓને જો આપણે આપણી જાત સાથે જોડવાનો પ્રયત્ન કરી દઈએ ને તો આ અભિમાન ક્રિએટ કરે. એટલે હું એ સમયે કૃષ્ણમર્પમ, ત્યાં જ કૃષ્ણને સમર્પિત કરીને હું નીકળી જાઉં. આપણને નિમિત્ત બનાવ્યા છે દોસ્ત, આજે આપણે નિમિત્ત છીએ તો કામ થઈ રહ્યું છે, અને આપણે નિમિત્ત રહીને જ કામ કરવું છે. યસ, તમે આ લેવલ ઉપર છો તો સુસાઇડ કરવા પહેલા કોઈ લોકો મળતા હશે તમને? રોજ મને 2 ફોન આવે દોસ્ત. આજનો દિવસ હું તમને કહું તો અત્યારે આપણે 4 વાગ્યા જેવા સમયે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, સવારથી મેં 2 ફોન અટેન્ડ કરી લીધા છે. સુસાઇડ છે ને એ
કોઈ રોગ નથી, એ મનની સ્થિતિ છે. હું તમને એવું કહી દઉં કે સુસાઇડ કરતા પહેલા એ વ્યક્તિ પાસે 2 સેકન્ડ પહેલા પણ કોઈ વ્યક્તિ પહોંચી જાય તો એ વ્યક્તિને આપણે બચાવી શકીએ. ખાલી થવાનું હોય. જે વ્યક્તિ ખુલે નહીં ને એ ખતમ થઈ જાય. અને ખુલવાના અને ખીલવાના ઓપ્શનો બહુ ઓછા છે. એટલે વ્યક્તિને ખોલવો પડે. અને ખોલવા માટે 2 જ વસ્તુ કામ લાગે, કાં કોઈનો ખોળો કાં કોઈનો ખંભો. ખોળો કે ખંભો મળે તો જ ખુલે. સુસાઇડના વધારે રીઝન કયા હોય છે? સાચું કહું ને દોસ્ત, તો પોતાની વાત નહીં કહી શકવાની ક્ષમતા ન હોવી. પોતાની વાત એ શેર ના કરી શકે, એની માણા મરે. ખાલી થઈ તો કોઈ દી મરતો જ નથી કોઈ. તમે જોજો, કોઈ દિવસ કોઈ પાગલ માણસ સુસાઇડ નહીં કરે. કેમ કે ખાલી જ હોય. ભરાઈ જવું ને એટલે આત્મહત્યા તરફ વળવું. તમે ખાલી ગુજરાત સમાચાર ખોલજો, સુરતની જ વાત કરીએ, સુરતમાં રોજ 2-3 કિસ્સા બને છે. વર્લ્ડમાં તો કેટલાય બનતા છે. મને આંકડા બહુ ઓછા ખબર પડે, એટલે આંકડાની ગેમમાં હું નહીં જાઉં, નીચેથી પછી કમેન્ટ આવશે એટલે આંકડા નથી પકડતો હું. પણ એવું કહી શકું કે એક માણસ ઈચ્છે ને તો રોજ એક માણસને સુસાઇડ કરતો બચાવી શકે. બોલો, જોઈએ છે ફોર્મ્યુલા? રોજ એક માણસ સુસાઇડ કરતો બચાવી શકે. શું કરવાનું? મુંજાઈ ગયેલો કોઈનો ચહેરો દેખાય, એ મુરઝાઈ ગયેલા ચહેરાને મજબૂત કરવાનો પ્રયત્ન કરવાનો. મને કોઈ માણસ મુંજાયેલો દેખાય એટલે એના ખંભે હાથ મૂકીને ખાલી એટલું પૂછવાનું, ભાઈ કઈ ચિંતામાં છો? તો આવનારા ભવિષ્યમાં સુસાઇડના કેસને તમે આજે જ નિવારી શકો. બહુ ઇઝી છે. જેના માઇન્ડમાં થોટ્સ આવે છે તો એ લોકો હમણાં તમારો પોડકાસ્ટ જોઈ રહ્યા હશે, એમાં ઘણા લોકો એવા હશે જેના માઇન્ડમાં થોટ્સ ચાલી રહ્યા અત્યારે ચાલતો હશે. તો એવા લોકોને એને થોડું હું ખાલી એટલું જ કહીશ, જો અત્યારે તું મને સાંભળી રહ્યો છે, સાંભળી રહી છે, જોઈ રહ્યો છે, જોઈ રહી છે, અથવા તો જોઈ રહ્યા છો, અને તમારા મનમાં સુસાઇડનો જો વિચાર આવી રહ્યો છે, તો પેન લે, કાગળ લે, અને વિચાર ક્યાંથી આવે છે એને કાગળ પર લખી લે અને કાગળને ફાડી દે. આવું 25 વખત કર એટલે માઇન્ડ ડાયવર્ટ થશે. સુસાઇડ એ કોઈ ક્રિયા નથી, એ મનની સ્થિતિ છે. જો ટૂંકાવી લેવાથી જ ટકી જવાતું હોત તો આખી દુનિયા ટૂંકાયું હોત. ટૂંકાવાથી ટકી જવાતું નથી, પણ ટકવાથી અને ટેકો લેવાથી ટકી જવાય છે. માટે ટેકો લેવાનું શરૂ કર, તારે ટૂંકાવવું નહીં પડે. એટલે સૌથી પહેલા તારા પ્રોબ્લેમને નજીકના લોકોને શેર કરી દે. જો મન તું સાંભળે જ છે અને જીવનને બદલવું છે તો પ્રોબ્લેમને પ્રોબ્લેમ નહીં ગણ. કેન્સર થયું હોય તો ગાંઠ કાપવી પડે, હા કે ના? તો તારા મનની એ દવા છે કે તારે કોઈને કહેવું પડશે. શેરિંગ કર, કેરિંગ કર અને દમ લગાવીને ડેરિંગ કર. ડેરિંગ તને તાકાત આપશે. બાકી કોઈ ના પાડીને થોડું મરી જવાય ભલામણા. નોકરીમાંથી ના આવીને થોડું મરી જવાય. મારી કોઈ વાત માંગી થોડું મરી જવાય. દુઃખ સહન કરીને થોડું મરી જવાય. આ દુનિયામાં કોને પ્રોબ્લેમ નથી? આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને તકલીફ છે, બધાને લોચો છે. પણ દરેક પ્રોબ્લેમનો એક રસ્તો હોય છે, અને આ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો હંમેશને માટે હસતો હોય છે. જે સુસાઇડ કરવાની સીમા ઉપર છે વ્યક્તિને કહો કે હાચા દાંત કાઢવાનું ચાલુ કરી દે અત્યારે જ. હાચા દાંત કાઢીશ ને એટલે મન આપોઆપ ખાલી થવા લાગશે. જિંદગીમાં એ વ્યક્તિઓનો આભાર માનવાનો ચાલુ કર કે જેણે તારા જીવનને બનાવવા માટે તને હેલ્પ કરી છે. એ વ્યક્તિને થેન્ક યુ કહેવાના ચાલુ કર ફોન કરી અત્યારે. સુસાઇડનો થોટ સાઈડ ઉપર રહી જશે. કદાચ હવે એનો વિચાર નહીં આવતો સુસાઇડ કરવાનો. આ 5 મિનિટ જીવનને બદલી શકે છે. તમારી સ્થિતિ ક્યારે એવી થઈ કે મારે સુસાઇડ કરવું છે? મને સુસાઇડનો વિચાર ક્યારે નથી આવ્યો, પણ મને બધું છોડવાનો વિચાર ઘણી બધી વાર આવે. રીઝન આપણે ધારતા એવું થાય નહીં. ત્યારે મને બહુ નાની ઉંમરથી, જ્યારે હું 10-12 વર્ષનો હતો, ત્યારે મારા એક શિક્ષકને મારા ઉપર અત્યારે ખૂબ કૃપા છે, અને એ શિક્ષકના સગા મોટા ભાઈ સુસાઇડ કરી ગયેલા. એટલે એમણે એ સમયથી શીખવાડેલું કે આત્મહત્યા કરવા માટેના વિચારો તમને કેવા મળશે. એટલે આત્મહત્યા એ કોઈ વિચાર એવો નથી કે જે તમને વારંવાર સ્પર્શ કરે, પણ આત્મહત્યા એ છોડી દેવાની સ્થિતિ છે, ગીવ અપ કરવાની સ્થિતિ છે. વેન યુ ગીવ અપ યુ વિલ બી ઝીરો, એન્ડ વેન યુ ફાઇટ ફેસ યુ વિલ બી હીરો. અને તમે ગીવ અપ કરશો એટલે ઝીરો બનશો. આ 6ઠ્ઠા ધોરણમાં મારા શિક્ષકે મને શીખવાડ્યું હતું કે હારવાનું નહીં ક્યારેય. હારાવો હે જો લડા નહીં, લડી લેવાનું. લડ્યા પછી હારશો તો ઇતિહાસ બનશે, અને હાર્યા વગર લડશો તો તમારા ઇતિહાસમાં ક્યાંય નામ નહીં, તમારું ક્યાંય નકશીકામે નહીં બને. તમે ક્યાંય એવી સ્ટોરી સાંભળી કે આ વ્યક્તિ સુસાઇડ કર્યું એનો મોટો લેખ લખાણો? શક્ય જ નથી. પણ મને મીડિયાવાળા લોકોને બી કેવું છે કે સુસાઇડને એટલું બધું પ્રમોટ નહીં કરો. જેમ કે સુશાંત સિંહના કેસને તમે 6 મહિના ચલાવ્યો, આવું ના કરવું જોઈએ. લોકો આને નેગેટિવ વ્યૂની અંદર લે છે. પણ તમે એવા વ્યક્તિઓની સ્ટોરીઓને પ્રમોટ કરો જે મરવા પડ્યા હતા પણ આજે દુનિયા બનાવી રહ્યા છે. પગ કપાઈ ગયા પછી જે વ્યક્તિ એવરેસ્ટ ચડે, અરુણિમા સીમા, તમે એની સ્ટોરીને હાઇલાઇટ કરો. 2 હાથ કપાઈ ગયા, 2 હાથ છે જ નહીં જીવનમાં જ. જન્મતા વેદ જેના 2 હાથ નથી એ મોઢા વડે તીર ચલાવે, 3 ગોલ્ડ ને 2 સિલ્વર આપે. શીતલ દેવી અર્જુન એવોર્ડ મળ્યો હમણાં, તો એની સ્ટોરી હાઇલાઇટ કરો. બરાબર? જન્મતા વેદ 400 કરતા વધારે ફ્રેક્ચરો જેના બોડીમાં હોય, જન્મતા વેદ એવા સ્પર્શા
તમે એની સ્ટોરીને હાઇલાઇટ કરો. તાળવું નથી, દાંત નથી, નાક નથી, આંખ નથી, મગજના 2 ભાગો કામ કરતા નથી, કાન છુપા ગયેલા છે, હજી આજે પણ એ વ્યક્તિ જોતો નથી, છતાં 700 શ્લોક 18 અધ્યાય જેને મોઢે આવડે છે એવા ઉત્તમ માનવની સ્ટોરીને તમે હાઇલાઇટ કરો. અને જેને સુસાઇડનો વિચાર આવે ને 5 નામ બોલો, એના ફોટા જોવો, એની સ્ટોરી વાંચો, મરવાનો વિચાર કોષો દૂર થઈ જશે. કેમ કે આ તો મરેલા એવા તોય જીવી ગયા યાર, અને તમે સાલા જીવો છો તે મરવાનો વિચાર કરો છો. સાચી વાત છે. ભાભી, તમને ક્યારે એવો વિચાર આવેલો કે સુસાઇડની સ્થિતિ થઈ ગઈ હોય? નહીં. એ મરે એમ નથી. એ બહુ જિંદાદિલ વ્યક્તિ છે. એ જે હશે એને મોઢા ઉપર કહેશે, અને આ ફેક્ટ વસ્તુ છે. તમે દિલમાં ન રાખો ને એટલે દુખે નહીં, દુખે નહીં ને એટલે ચૂભે નહીં, અને ચૂભે નહીં એટલે તમે જીતી જાઓ. ક્યારેક છે ને હું બોલું ને તો સામેવાળાના ધુવાડા નીકળી જાય, એટલું સાચું બોલાઈ જાય. એટલે પણ એમાં એક વસ્તુનો ફેરફાર કરવો જોઈએ, સાચું જ બોલવું જોઈએ. પણ હરિચંદ્રનું સૂત્ર છે ને, સત્યમ વદમ પ્રિયમ વદમ. સારું બોલવાનું અને પ્રિય બોલવાનું. મનમાં ભરીને જીવશો તો મરી જશો, પણ મન ભરીને જીવશો તો જીવી જશો. એટલે મન ભરીને જીવવાની વસ્તુ છે, એ જીવે છે મન ભરીને. ધીમે ધીમે શીખું છું ને સાચું ની હાથે સારું બોલતા. સારું બોલવામાં થોડુંક મને અઘરું પડે. તો જેમ એમણે કહ્યું કે તમે ઘણા બધા પ્રોજેક્ટ્સ લીડ કરો છો, સેશન ને સેમિનાર્સ એ બધા, તો એના માટે તમે કોન્ફિડન્સ ક્યાંથી લાવો, પ્રેક્ટિસ કઈ રીતે કરો એ વિશેની? જો પ્રેક્ટિસનો ટાઈમ મળતો નથી, અને અત્યારે જે અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે તે એવું પૂછતા હતા કે તે ક્યારે એવું ઇન્ટરવ્યૂ ને એવું કંઈ આપ્યું નથી તો તું શું બોલીશ? મેં કીધું કાંઈ નહીં, સવાલ તો આવવા દો, જોઈ જશે, જવાબ જ આપવાના છે ને, અને સાચું જ બોલવાનું છે ને, ખોટું તો કંઈ બોલવાનું નથી. એટલે એવી રીતે, અને એકેડમી તો છે ને બધું ખબર જ હોય કે બુક વાંચવાની છે, રિવ્યૂ આપવાના છે, ઇન્ટરવ્યૂને આ જે ગેસ્ટ આવે એનું લેવાનું છે, આ ક્વેશ્ચન પૂછવાના છે, ક્વેશ્ચન પૂછવાના હોય ને ત્યાં તો જવાબ ના આપવાના હોય ને, એટલે એ બધું થઈ જાય છે. અને કોન્ફિડન્સ મને જેણે શીખવું છે ને એને હું આમ એમ સામે બેઠા હોય મારી આમ ચેર નાખીને સ્ટેજ ઉપર હોય ને ત્યારે, એટલે એમ થાય કે એણે તો બહુ બધું કરી લીધું, થોડુંક તો મારામાં આવ્યું જ હશે ને. આટલા 6 વર્ષથી, આમ તો સગાઈ 2 વર્ષ અને મેરેજના 6 વર્ષ, ટોટલ 8 વર્ષથી જોડે છે, તો થોડુંક 50% તો આવ્યું જ હશે ને, એટલે થઈ જાય છે ભગવાનની દયા. ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ત્યારે કેવો એક્સપિરિયન્સ હતો? થોડુંક એવું કહેતા હતા કે સારું નહોતું, અને અડધા એવું કહેતા હતા ખરાબ હતું. જે મેં જ્યારે એન્કરિંગ કર્યું હતું આપણે એકેડમી જ તે દિવ્યધામમાં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. દિવ્યધામમાં ઓ હા ફર્સ્ટ ટાઈમ કરવાની હતી અને સ્વાગત વિધિ કરીને કે આભાર વિધિ. બહુ મસ્ત હતું એ તો. મને કંઈ ખબર જ ન પડી મેં શું કર્યું. મેં કીધું, અમને એક છે ને અમારા પરિવારના જે ભાઈ છે ને એને કીધું, ભાભી કે તમારે આભાર વિધિ કરવાની છે, હવે છેલ્લું છે આ, વાંધો નહીં, સ્વાગત વિધિ કરવાની છે, આભાર છેલ્લે બોલવાનું હતું, હાવ લાસ્ટમાં આભાર વિધિ કરવાની છે, છેલ્લું છે, તો તમે બોલશો? મેં કીધું હા હું બોલીશ. કે તમને બીક નથી લાગતી? મેં ના સ્ટેજ ઉપર જવાની તો બીક નથી લાગતી, પણ ક્યારે બોલી નથી, તો તમારે મને શીખવવું પડશે કે હું બોલવાનું. તો એની પાસે લખાયું, આભાર વિધિનું બધું લખાયું, અને મને કેવું છે કે હું એકવાર વાંચું ને તો મને યાદ રહી જાય, પણ એ બધું યાદ રહી ગયું, પણ તમારો આભાર એમ બોલે, તમારું સ્વાગત છે એવું બોલાઈ ગયું, એટલે ત્યાં બધું પતી ગયું. મનીષભાઈ તો આમ પાછળ વયા ગયા છે? ના તોય એણે મને એવું જ કીધું હતું કે બહુ સરસ હતું, પહેલી વાર માટે સારું હતું. અને ત્યારે હું શીખી નહોતી અને ક્યારે સ્ટેજ ઉપર ચડી નહોતી, મારું એકદમ ફર્સ્ટ ટાઈમ હતું. નહીં, પણ મનીષભાઈનું કામ ખૂબ સારું છે કે એક હાઉસવાઈફને પોતે ટ્રેન કરે છે અને સ્ટેજ આપે છે. જરૂરી છે, એની અંદરની કળા છે, એને બહાર લાવીશું તો કંઈક કરી શકશે, પણ સમય અને સંજોગ બહુ એમાં કામ કરતા હોય છે. બરાબર, તમે બંને આજે સાથે રહીને કામ કરી શકો છો. બહુ ઓછા ફિલ્ડ એવા હોય છે કે જેમાં 2 હસબન્ડ વાઈફ હારે રહીને કામ કરી શકે, પણ જ્યારે હસબન્ડ વાઈફ હારે રહીને કામ કરે ત્યારે પ્રોબ્લેમ્સ બી એટલા આવતા હોય છે. તમારા મેરેજ થાય પછી તમને ખબર પડશે, બહુ બધા પ્રોબ્લેમ્સ આવે, કેમ કે આપણે 2 નથી હોતા, આપણી સાથે 200 લોકોની એક દુનિયા હોય છે. બરાબર, એમાં આપણું ફેમિલી, એકાંશીનું ફેમિલી, એમના ફેમિલીનું ફેમિલી, આપણા ફ્રેન્ડ્સ, એના ફ્રેન્ડ્સ, સોશિયલ કેટલાય પ્રકારની રિસ્પોન્સિબિલિટીઓ, આ બધાને જ્યારે તમે કામની હારે જોવા જાઓ ત્યારે બહુ તકલીફ પડતી હોય. અને એ સમયે તમારું ક્લેરિટી તમને બહુ સપોર્ટ કરે. મારી ક્લેરિટી છે, આજે તમારા માધ્યમથી કદાચ લોકો પહેલી વાર સાંભળશે, હું કોઈની ઘરે જમવા નથી જતો. રીઝન? બસ આ જ રીઝન. સેમિનાર હોય છે, પણ મને એવું લાગે ખાલી જમવા જવા માટે 3 કલાક બગાડવાની યાર.
એટલે હું નથી જતો. હું મારા એક અંકલ છે, મારા સગા કાકા, એની ઘરે જમવા જાઉં છું, કદાચ આમના ઘરે કંઈક હોય ત્યાં જાઉં છું. હું નથી જતો, બધાને સાથે ભેગા કરી દઉં. બરાબર, વર્ષમાં 5 વાર, ક્યારેક 10 વાર, ક્યારેક 12 વાર. અને ત્યાં બધા હારે જમવાનું મહત્વ છે ને, હારે બેહીને જમવાનું, હારે બેહીને જમી લઈએ અને બધા સાથે સત્સંગ કરીએ. પણ 3 કલાક ખાલી જમવા માટે બગાડવાના મને યોગ્ય નથી લાગતા. તમારે ત્યાં જવાનું, પછી રાહે બેહવાનું, પહેલાં આપણને જમાડે, પછી આ દેવીઓ જમે, પછી આ વાસણ ધોવે, ત્યાં સુધી આપણે રાહ જોવાની, પછી બધી આઈની તેની વાતો થાય, મારે સાંભળવાની, મારે સાંભળવી ન હોય તો સાંભળવાની. બરાબર ને, મગજમાં લઈને મારે પાછું બહાર આવવું. એની કરતાં હું એમ જ કહું કે આપણે જમવાનું રહેવા દઈએ. હું જમતોય નથી હવે, હા ઓછું જમું છું, એટલે હું લિક્વિડ જ ઉપર છું અત્યારે, એટલે હું એમ કહું કે જમતોય નથી ભાઈ. સાચું બોલે છે ભાભી? હા, અત્યારે તો સાચું જ બોલે છે, કેમ કે હું જોડે છું ને. ના, હું સમજતો ભી સાચું અને અર્થસત્ય, હું ખોટું તો બોલતો જ નથી. ક્યારેક અર્થસત્ય બોલું સમય સંજોગને સાચવવા માટે, પણ આજે તો સંપૂર્ણ સત્ય બોલી રહ્યો છું. હા, સંપૂર્ણ એકદમ 100% વાત આવી એટલે મેં હા, નહીં નથી જમતા, અને એનો સાથ આપવા મેં પણ જોડે એવું જ કર્યું છે કે તમે કરશો તો, તમે જો થોડું કરશો તો હું થોડુંક તમારી સાથે કરીશ. કેમ કે મને ઈચ્છા થઈ બહારનું ખાવાની, હું એમ કહું કે ચલો ને પિઝા ખાવા જઈએ, તો એને મન થવાનું જ છે ને, તો બેયને છોડી દેવાનું. બે છોડી દીધું. જે પતિ પત્ની પોતાને એકબીજાને સમજી શકે છે, એકબીજાના માટે આવા કોમ્પ્રોમાઇઝીસ કરી શકે છે, તો એ દેખાઈ રહ્યા છે કે ફ્યુચરમાં તમે પેરેન્ટિંગ કેટલું સારું કરશો. હમણાં તો કરી જ રહ્યા છો, પણ હમણાં થોડું બેબી નાનું છે, પણ ઇન ફ્યુચર પણ આઈ થિંક તમે બહુ બેસ્ટ પેરેન્ટ્સ બનવાના છો. મહેનત કરીશું, ઈશ્વર બતાવશે રસ્તો. પણ એમાં એવું હોય છે કાંશી કે પેરેન્ટિંગ છે ને, એ તો ગર્ભથી સ્ટાર્ટ થઈ જાય. બાળક જ્યારે મમ્મીના ગોદમાં આવવાનું હોય ને ત્યારથી સ્ટાર્ટ થઈ જાય. અને હવે બોલીશ કદાચ અજુગતું લાગશે, પેરેન્ટિંગ તો જ્યારે તમને બાળક કરવાનો વિચાર આવે ને ત્યારથી સ્ટાર્ટ થઈ જાય. તમે વિચારથી જ બચ્ચાને આ દુનિયામાં લાવી દીધું છે. પછી તો ફિઝિકલ તો ધીમે ધીમે આપણી સામે આવે છે. અને જ્યારે તમે વિચારથી આ દુનિયામાં બચ્ચાને લાવો છો, ત્યારે અનંત સંભાવનાની અંદર ઘૂમતી પરમ ચેતના તમને સિલેક્ટ કરે છે કે તમારા ઘરે પરમ ચેતન તત્વ આવશે. આ દુનિયામાં 32 ગુણ 36 કળા લઈને દરેક બાળક આ દુનિયામાં આવે. એ તો માતા પિતા નક્કી કરે કેટલા ગુણ રહેવા દેવા છે, કેટલી કળા રહેવા દેવી છે. એટલે હું એને બહુ અલગ રીતે ટ્રીટ કરું છું, બહુ અલગ રીતે મારા ઘરે મારું બચ્ચું ટ્રીટ થાય છે. મારે એની પેલી વાતો કરીને કોઈ એમ એવોર્ડ લેવા નથી, પણ મારા ઘરે મારા બચ્ચાને હું ટોકતો નથી. બરાબર છે, અત્યારે એ ટોકવાની ઉંમર નથી. 6 વર્ષ પછી મારા કરતાં વધારે કોઈ ટોકશે, પણ એ મને ખબર છે. પણ 12 વર્ષે પાછું બંધ થઈ જશે, કેમ કે હું માણસની સાયકોલોજી જાણું છું, રોજ માણસોને મળું છું, પુસ્તક કરતાં વધારે હું મસ્તકો વાંચું છું. તમે 5 વર્ષ સુધીના બાળક પર ગમે તેટલા હાથ ચલાવો, અસર થવાની જ નથી. એને ખબર જ નથી કે માર શું છે, ઇન્સર્ટ શું છે, એને ખબર જ નથી. ભાઈ એની અસર બહુ છે. તમે જોજો, તમારા ઘરે નવું મકાન હોય ને, એટલે તમે 50,000નો કલર કરાયો હોય ને, તમે બાળકને એની ઉપર આમ લીટો ના કરવા દો. ખીજાય, મમ્મી ખીજાય, પપ્પા ખીજાય, અથવા તો કોઈનું ભાડાનું મકાન હોય તો બહુ ખીજાય, કેમ કે મકાન માલિકનું સાંભળવું પડે. મને બધા પ્રકારના લોકો સાંભળતા હશે. મારે તમને કેવું છે કે તમારા દીકરાની ઉંમર 7 વર્ષ સુધીની છે ને, એને પેન કાગળ પેન્સિલ આપી દો, એને ક્રિએટ કરવા દો. અને તમે જ્યારે ઘર છોડીને જાઓ ત્યારે કલર કરાવી દીધો 10,000 રૂપિયાનો. તમે એમ સમજો 10,000 દવાખાનું એવું આપવા પડે કે ના આપવા પડે. મારા ઘરે આજે એક દિવાલ છે અને એની ઉંમર પર લખ્યું છે શિવત્વની દિવાલ. અને એમાં મારા દીકરાને જેટલા લીટા કરવા હોય એટલી છૂટ. મારા બેડરૂમમાં દિવાલ છે, કોઈ મારા બેડરૂમમાં આવે તો મારા બેડરૂમની જે શોભા છે એ એને જોઈને બહુ ડર્ટી લાગી જાય. કોઈ વ્યક્તિ મને બહુ ખરાબ માણસ ગણે જો મારા બેડરૂમમાં આવે તો. બરાબર, પણ અમે રાખી છે દિવાલ કે જેમાં મારો દીકરો દિલથી લીટાઓ કરે છે. અને એને મજા આવે છે લીટા કરવાની. અને એને જ્યારે પણ લખવું હોય ને ત્યારે એમ કે મમ્મા નીચે ચાલ ને આપણે લખીએ. અને નોટને પેન આપું ને તો થોડી વાર માટે લખે, પછી દિવાલ ઉપર પેન ચલાવે, પણ એને મજા આવે. અને હું ક્યારેક ક્યારેક એની જોડે, આપણને મજા આવે. એને એમ ન થાય કે પપ્પા મમ્મી સાથે નથી. સાથે રહેવું બહુ જરૂરી છે. આ શિવત્વ નેમ એકદમ યુનિક છે, તો આનો થોટ ક્યાંથી આવ્યો? યાને પૂછું. નામ મેં પાડ્યું છે, પણ થોટ માટેની વાત તમને એ કરશે. મારે છે ને પહેલેથી જ્યારે ગર્ભ સંસ્કાર કરાવ્યા હતા ને, મતલબ પ્લાનિંગથી જ મારે એવી ઈચ્છા હતી કે મારે શિવ ઉપરથી જ નામ પાડવું છે, પણ કંઈક અલગ હોવું જોઈએ. અને બધાને હોય ને શિવાંશ ને એવા બધા નામ હોય ને, એવું નથી પાડવું, પણ હોવું જોઈએ શિવ ઉપરથી. તમે ગમે એમ કરીને વિચારો, મારે શિવ ઉપરથી નામ પાડવું છે, પણ બધાથી અલગ હોવું જોઈએ.
અને મેં એટલા મેં ઓમ નમઃ શિવાયના પ્રેગ્નન્સી ટાઈમે ઓમ નમઃ શિવાયના જે બુક બનાવી છે ને મારી એ આખી ભરેલી છે મંત્ર જાપથી લખીને. મહામૃત્યુંજયનો એમણે જાપ કરેલો. અને મેં પ્રેગ્નન્સી ટાઈમે શિવ ઉપર જ વધારે કેમ કે હું મહાદેવમાં વધારે માનું છું. પેઇન્ટિંગ બનાવેલા છે. હા, અને એટલે મને વધારે શિવ ઉપરથી જ શિવત્વ મારે યુનિક નામ જોતું હતું. થોડું વિચાર્યું તો મને એવું નામ દેખાણું કે શિવનું તત્વ એટલે શિવત્વ. અને મારી એવી ઈચ્છા હતી કે શિવનો જ અંશ મારી ઘરે આવે. જેમ કે પેલી સ્ટોરી છે ને સ્વામી વિવેકાનંદની, એની મમ્મીની, ને એણે જ્યારે એવું તપ કર્યું હતું ત્યારે એની ઘરે સ્વામી વિવેકાનંદ આવ્યા. એ છે ને મેં એ વાંચ્યું ને તો મને અંદરથી એવું થયું કે મારે બસ શિવનો જ અંશ જોઈએ છે. એના માટે મારે જે કરવું પડશે એ કરીશ. અને એણે કર્યું. એ બુકો ક્યારેય વાંચતી નહોતી. એણે પ્રેગ્નન્સીમાં બુકો વાંચી. એને બુક વાંચે તો ઊંઘ આવતી, તેના બદલે એને બુકો વાંચી. અને એવી બુકો વાંચી કે કોઈ એમ કોઈ કહે ને કે શીતલ આ બુક તે વાંચી, મારી બેન કહેવાય ને તું બુક વાંચજો, એવું મને પૂછે. મનીષભાઈ વઘાસિયા બધાને મોટિવેટ કરે છે, પણ શું એમને પણ ખરાબ વિચાર આવે છે ખરા? આવે ને. જો એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જેને ખરાબ વિચાર ન આવે. મને બહુ ખરાબ વિચાર આવે, પણ એ ખરાબ વિચારને એક સમય એવો હતો કે હું એ ખરાબ વિચાર તરફ વહી બી જતો. વહી જવું મતલબ આપણે આપણી જાતને કંટ્રોલ ના કરી શકીએ. પણ મને એમાં છે ને એક સંતે બહુ સરસ સપોર્ટ કર્યો. મેં એમને પૂછ્યું, નામ એટલા માટે નહીં લઉં કે બહુ ફેમસ સંત છે. મેં એમને પૂછ્યું કે સ્વામી તમે લોકો બ્રહ્મચર્યની વાત કરો છો, તો શું વાસ્તવિકતામાંની અંદર આ બ્રહ્મચર્યનો નિયમનું પાલન થઈ શકતું હશે? તો એમણે મને બહુ સરસ વાત કરી. તમારી જેમ મેં એને સવાલ પૂછ્યો હતો કે શું તમને નેગેટિવ આવા થોટ્સ ક્યારે ન આવે? તો એણે મને બહુ સરસ કીધું કે યુનિવર્સલનો રૂલ છે કે તમને નેગેટિવ થોટ ને પોઝિટિવ થોટ સરખી માત્રામાં જ આવે, બરાબર? અને તમે કોઈ દિવસ આ વસ્તુને ડિલીટ નહીં કરી શકો. સો તમારે કરવાનું શું? એને ડાયવર્ટ કરવાના. એટલે મેં એમને પૂછ્યું સહજ ભાવથી કે સ્વામી કેવી રીતે કરો તમે? તો એમણે મને 5 વસ્તુ કીધી કે હું છે ને આ આવનારા નેગેટિવ થોટ્સને મંત્રો વડે ડાયવર્ટ કરું, મંત્રો વડે ડાયવર્ટ કરું, મૂર્તિ વડે ડાયવર્ટ કરું, માળા વડે ડાયવર્ટ કરું, મૌન વડે ડાયવર્ટ કરું, અને મારી અંદર રહેલી મમત્વની ઉર્જા એટલે કે મારા ગુરુની ઉર્જા એની સામે ધ્યાન કરીને હું ડાયવર્ટ કરું. 5માંથી એક આપણાથી ન થાય, એ બધી અલગ વ્યક્તિઓનું અસ્તિત્વ છે. એટલે આપણે આપણી જાતની પેટર્ન કાઢી. મને જ્યારે નેગેટિવ થોટ્સ આવે ત્યારે મને સવાલ પૂછું તું આવ્યો ક્યાંથી? એની ઉપર કામ ચાલુ કરું, એને હું લખી લઉં ને ફાડી દઉં. થોટ્સ તો મને બહુ નેગેટિવ આવે, ઘણી બધી વાર નહીં થાય આવા આવે. જ્યારે આવે ત્યારે એના ઉપર કામ ચાલુ કરું. અને બધાને નેગેટિવ થોટ્સ આવે જ. નેગેટિવ થોટ્સને રોકવાનો એક જ ઇલાજ છે. જો તમે ફિઝિકલ રોકો તો બી રોકી શકો. તમે નાક બંધ કરી દો 30 સેકન્ડ માટે, થોટ બંધ થઈ જશે. બહુ ઇઝી છે. નાક બંધ કરો, થોટ બંધ થઈ જશે. અને પછી એનો એક થોટ તમારા માઇન્ડ ઉપર હજી ચાલતો હોય તો જે વ્યક્તિને લઈને થોટ છે એને ક્લેરિટી કરી લો. કોઈ પણ વસ્તુને ચોખ્ખી કરવાની, કોઈ પણ વસ્તુથી બહાર આવવાનો એક જ ઇલાજ છે, ચોખવટ કરી લો. ક્લેરિટી કરી લો એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. ચોખવટ નથી થતી એટલે પ્રોબ્લેમ છે. સાચી વાત છે. તમે કયા ટોપિક્સ પર સ્પીચ આપો છો? હમણાં હું પેરેન્ટિંગ પર, માતા પિતા અને બાળકો વચ્ચેના વ્યવહાર પર, પેરેન્ટિંગ એટલે એને બાળ ઉછેર કહેવાય. શિક્ષકોને ટ્રેનિંગ આપું છું, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે આગળ વધવું જોઈએ એના પર ટ્રેનિંગ આપું છું. કોલેજના વિદ્યાર્થીઓને કેરિયરને લઈને, લાઈફ વેલ્યુને લઈને, પોતાના એજન્ડાઓ લાઈફમાં શેર કરવા માટે કેવા પ્રકારની એની અંદર જે સ્કિલ છે, એબિલિટીઝ છે, એબિલિટીને ડેવલપ કરવા માટે સ્કિલ આપું છું. બેંકની અંદર ટ્રેનિંગ આપું છું. મતલબ કે જ્યાં 15 લોકો કરતાં પણ વધારે સ્ટાફ છે ત્યાં મારી સ્ટાફ ટ્રેનિંગ, જેને હું સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ કહું છું, કમ્યુનિકેશન, ટીમ વર્ક, આ બધી વસ્તુઓ પર ટ્રેનિંગ આપું છું. પર્સનલ કાઉન્સેલિંગ આપું છું. કોઈના બિઝનેસ હોય તો એને કન્સલ્ટિંગ આપું છું. ગ્રેટ. મેં સાંભળ્યું છે કે તમે એકેડમી પણ ચલાવો છો. હા, એ મારો એક શોખ છે અને મારી એકેડમીનું નામ પણ શોખ છે. અમે વિશ્વકર્મા એકેડમીના નામથી એ શોખ ચલાવીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં એક વાર્તા હોય છે, એની વાર્તા અધૂરી હોય છે. કેમ કે એ નાના હતા ને ત્યારે માનો કે આપણા પપ્પાને નાના કંઈક શીખવું હતું, પણ સમય સંજોગ અને પરિસ્થિતિની અંદર શીખી ના શક્યા. તો મેં નામે પૂછ્યું અધૂરી વાર્તાનો છેડો, શોખ. અધૂરી વાર્તા રહી ગઈ હોય તો અહીંયા આવી જાઓ, તમારો શોખ પૂરો થશે. કેમ કે શોખથી મોટું દુનિયામાં કાંઈ નથી. હું મારી ઇન્કમનો અમુક ટકા હિસ્સો એને ચલાવવા માટે ખર્ચું છું. અને મેં તમને જે વાત કરી ને કે 5,000 કમાતા લોકોને કેમ શીખવું, એવું ત્યાંથી પ્લેટફોર્મ આપું છું. પ્રયત્ન કરીએ છીએ કે લોકો પોતાની જાત ઉપર ઊભા થાય. આપણે કંઈ ના કરી શકીએ, જે તલમાં તેલ હોય એ નીકળવાનું જ છે. આપણે એને દિશા બતાવીએ છીએ અને એના ઉપર કામ કરીએ છીએ. અને બહુ અલગ ઓરા ક્રિએટ છે એ વસ્તુની. જ્યારે લોકો થાકે છે,
આ કલાકાર ફિલ્ડની લોકો બી જ્યારે થાકે ત્યારે ત્યાં આવીને મજા કરે છે. અમે આનંદથી બેસીએ છીએ અને શોખ પર કામ કરાવીએ છીએ. મ્યુઝિક, ડાન્સ, પબ્લિક સ્પીકિંગ, આવી અલગ અલગ એક્ટિવિટીઓ જે સ્કૂલમાં અને અભ્યાસક્રમમાં ના હોય એ બધું અમે કરાવીએ છીએ. કરાટે, એરોબિક્સ, ઝુંબા, બરાબર બધું જ કરાવીએ છીએ. ઓકે, હાલમાં 10 અને 12માની એક્ઝામ ચાલે છે, ઘણા લોકો નાપાસ થશે, ડિમોટિવેટ થશે, હારી જશે, તો એ લોકોએ શું કરવું જોઈએ? એ તો હું મારા સેમિનારમાં બી કહું છું, તમારા માધ્યમથી કહું, આ જીવનની થોડી પરીક્ષા છે, આ તો બોર્ડની પરીક્ષા છે. અને બોર્ડની પરીક્ષાનો સિદ્ધાંત છે કે પાસ બી થવાશે, નપાસ બી થવાશે. નપાસ થયા, જીવનની નવી દિશા તરફ પાછા આગળ વધો. પાસ થયા તો જીવનની દિશા તરફ આગળ વધો. મતલબ આ પરીક્ષા એ તમારા આત્મવિશ્વાસની પરીક્ષા છે, તમારા જીવનની પરીક્ષા નથી. ફરીવાર આત્મવિશ્વાસને ડેવલપ કરો અને પરીક્ષાથી ક્યારેય ડરો નહીં, એનો સામનો કરો. તમે જે આ શોખ એકેડેમીનું કહ્યું, તો એ કઈ જગ્યાએ તમે ચલાવો છો? સરથાણા વિસ્તારની અંદર ભગવાનનગર સોસાયટીની બહાર રોડ પર જ છે અમારી એકેડમી. 2 માળની એકેડમી છે કે જ્યાં લોકોને અમે શોખ પર કામ કરાવીએ છીએ. ઓકે, તમારો કોન્ટેક્ટ કઈ રીતના કરી શકે? તમે ઇન્સ્ટાગ્રામ પર વિશ્વકર્મા એકેડમી લખશો, કોન્ટેક્ટ થઈ જશે. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મારા આઈડી ઉપર કોઈને મેસેજ કરશો તો મારી ટીમ તમને આન્સર આપીને એમાં તમને જવાબ આપી દેશે. અને કોઈને પણ શોખ ઉપર કામ કરવું હોય, પણ સીમિત છે, અમે સુરતમાં જ છીએ, એટલે સુરતની આજુબાજુમાં તમે હો તો તમને શોખ ઉપર કામ કરવા માટે પ્લેટફોર્મ મળી જશે. સમયને સંજોગને ઇન્ક્વાયરીઓ ઘણી બધી છે, બરોડાથી બી લોકો કરી રહ્યા છે, અમદાવાદથી બી છે, રાજકોટથી બી છે. હવે હું કેટલો ફ્રી રહું છું એના આધારે આપણે કરશું, અને તમારા જેવા દોસ્તોનો સહકાર મળશે તો વધારે મોટું કંઈક કરશું. પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો જીવે. નહીં, અમે આશા રાખીએ છીએ કે મનીષભાઈ બધા જ સિટીમાં એક બ્રાન્ચ ખોલે પોતાની ને લોકોના શોખ પૂરા કરે. એના માટે હું તમને એટલા માટે કમિટમેન્ટ નહીં આપું પાર્થભાઈ, આ મારો શોખ છે અને હું શોખમાં બહુ ક્લિયર હોઉં કે આપણો શોખ એવો હોવો જોઈએ કે જેનાથી કોઈને નુકસાન ન થાય. આપણો શોખ એવો હોવો જોઈએ જે આપણે ખુદના પૈસે જ પૂરો કરતા હોવા જોઈએ, અને આપણો શોખ એવો હોવો જોઈએ કે જે આપણે જાતે પૂરો કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોઈને 180ની સ્પીડે 2 વ્હીલ હકાવવાનો શોખ હોય, પણ એ બીજા માટે દુઃખદાયી હોય, તો એ શોખ એને ક્યાં કરવા જવાય? એને નેશનલ હાઈવે પર જ જવાય, એને ગામડામાં ના સ્કૂલે ચલાવાય. એટલે એ બહુ મહત્વનો મુદ્દો છે. પસંદગી બહુ સરસ હોવી જોઈએ, પર્યાપ્તતા એના કરતાં સરસ હોવી જોઈએ, અને પર્સનલિઝમ એટલે કે તમારા માટે કેટલું તમને અડે છે એના કરતાં પણ વિશેષ હોવું જોઈએ. ગમતું તો આપણને બધું હોય, પણ બધું આપણું ન હોય. એટલે એના ઉપર બહુ ધ્યાનથી અમે ધીમે ધીમે વર્ક કરી રહ્યા છીએ. પેલું કહેવાય ચાદર છે એટલી જ અમે સોડ તાડી છે, એટલે પગ બહાર ન રહે, મચ્છર ન કરડે. ક્યારેય તમને એવું થાય કે કોઈક ડિમોટિવેટેડ છે તો લાવ હું એને મોટિવેટ કરું? હા, એક મારા ફ્રેન્ડ છે, હું નામ નહીં લઉં, પણ છે ને એ કોઈને વાત શેર નથી કરતા, પણ બહુ દુઃખી હોય છે. અને મને છે ને 2 દિવસે એકવાર તો ફોન આવી જ જાય છે કે મારી લાઈફમાં આવા પ્રોબ્લેમ છે, આવું છે. તો મને એવું થાય કે હું એને આ કહું. એને અત્યારે એને એક નવો વિચાર છે કે એને લખવું છે, તો મેં એને એવું સજેસ્ટ કર્યું કે તમારી આખો દિવસની તમે જે કાંઈ બી કરો છો, સવારે જાગો છો, જાગીથી માંડીને રાતે સૂવો છો ત્યાર સુધીની તમારી બધી જ એક્ટિવિટી તમે બુકમાં લખી લો, તો તમને ખબર પડશે કે તમે દુઃખી ક્યાં છો ને તમે દુઃખી કેમ છો. એટલે એ અત્યારે મને ફોન કરે છે કે તમે જે સજેસ્ટ કર્યું હતું ને એ સારું છે મારા માટે, અને મને લખવાનો શોખ છે, એટલે મારા માટે 2 કામ થઈ જાય છે. હું કોઈને કહી નથી શકતી, અને એમ કે તમને કેટલીક વાર હું હેરાન કરું કે તમને રોજ ફોન કરીને મને આ પ્રોબ્લેમ છે એવું કહું. એટલે મેં એને એવું સજેસ્ટ કર્યું ને, એટલે એ રોજ એ કરે છે, અને મને કોલય આવે છે કે મને આમાં મજા આવે છે, અને અત્યારે બરાબર છે, ઓકે છે. મનીષભાઈ, હાલમાં સમાજમાં ઘણા કિસ્સાઓ બને છે છૂટાછેડાના, તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરવું જોઈએ લોકોએ? ઝઘડા કરવા જોઈએ એવું? ઝઘડા ના થાય એના માટે શું કરવું જોઈએ, અને જે છૂટાછેડા છે એ અટકાવવા જોઈએ? અટકાવવા જોઈએ દોસ્ત, પણ છૂટાછેડા છે ને દોસ્ત, એ 4-5 રીઝનથી થાય છે. મારો એક સેશન છે જે હું તમને કહેતા ભૂલી ગયો, એક દૂજે કે લીએ, જે સ્પેશિયલી હસબન્ડ વાઇફ પર ડિઝાઇન કરેલો છે. એમાં હું આ વસ્તુને બહુ ક્લિયર સમજાવું છું. તમને તમારી લવની લેંગ્વેજ ખબર નથી, તમને તમારી ફાઇટિંગની લેંગ્વેજ ખબર નથી, તમને એકબીજાને શા માટે ગમો છો એ તમને ખબર નથી, તમને એકબીજાને હારે રહેવું શું કામ છે તમને ખબર નથી, તો તમારે છૂટું પડવાનું ભવિષ્ય ક્લિયર જ છે. છૂટાછેડા એ સંબંધ બંધાતા વખતે જ નક્કી થઈ ગયા છે, હવે તો ખાલી એની ફોર્માલિટી પૂરી થઈ છે. તો છૂટાછેડા ન કરવા હોય તો શું કરવું જોઈએ? બહુ ક્લિયર વસ્તુ કહું છું દોસ્ત, છૂટાછેડા ન કરવા હોય તો પોતાની જાતને સામેવાળાની જાત સાથે કોલોબરેટ કરવી જોઈએ, નહીં કે કમ્પેર કરવી જોઈએ. કેમ કે તમે જો તમારા જેવા લગ્ન કરવા હતા
તો તમારે તમારી ઝેરોક્સને લગ્ન કરી લેવાય ને, તમારે જેવું જ પાત્ર મળી જાય ને તમને. પણ જ્યારે સામેવાળું પાત્ર તમારી જેવું બધું હોવાનું જ નથી. એટલે એને સમજવું, સ્વીકારવું, સામનો કરવો, સહજ રહેવું, થોડોક પ્રેમ ભાવ જાગૃત કરવો અને છૂટા ના પડવાના રીઝનો ક્રિએટ કરવા. છૂટા પડવાના 1000 રીઝન હશે અને વેલિડ જ હશે, ખોટું કઈ હશે જ નહીં એમાં. પણ છૂટા નહીં પડવાનું રીઝન તમે 5-4 ફેરા ફરીને લીધેલું છે સમાજની સાક્ષીએ, એ છે કે આ તમારી જીવન સંગીની છે. તો એ છૂટા નહીં પડવાના રીઝને તમે જો નજરની સામે રાખો તો છૂટા પડવાના બધા જ રીઝનો સ્ટોપ થઈ જાય. અત્યારે હું તમને આજે કહી રહ્યો છું એ મારી માનસિક સ્થિતિના આધારે કહી રહ્યો છું. એનો મતલબ જરા એવો નથી કે હું જે લોકો છૂટા પડી રહ્યા છે એને ના કહું છું છૂટા ના પડવું જોઈએ. જ્યારે જ્યારે પ્રેમ જતાવા છતાં સામેવાળા પ્રેમને ક્રિએટ ના કરી શકતા હોય, વારે વારે સાબિતી આપવી પડતી હોય કે અમે તમારા છીએ અને સાચા છીએ, તો એ સંબંધને ચલાવવામાં પણ મજા નથી. તો છૂટું પણ પડી જવું જોઈએ. પણ સંબંધ અને સમય વર્તે સાવધાન. સંબંધ અને સમયની ઇજ્જત થાય, તમારા અસ્તિત્વની ઇજ્જત થાય એવું કામ કરવું જોઈએ. પણ નાનકડી જીદના લઈને, કમ્પેરિઝનને લઈને, ક્વોલિટી ઓફ એસેસમેન્ટને લઈને ક્યારેય છૂટું ના પડવું જોઈએ. છૂટું પડવું અને છૂટી જવું આ બંને છેલ્લા ઓપ્શન હોય ત્યારે આ કરવું જોઈએ. અને એ મને દેખાય છે કે એમાં સૌથી વધારે છૂટા પડવામાં જો કોઈનો ફાળો હોય તો એ પરિવારનો છે. ટકાવી રાખવામાં કોઈનો ફાળો હોય તો એ પરિવારનો છે. 2 વ્યક્તિનું લગ્ન જીવન ટકશે કે નહીં એ પરિવારના દાબા હાથનો ખેલ છે. દાબા હાથે પરિવારનું લગ્ન જીવન ટકી જાય. બસ હવે આ ન થવું જોઈએ એમ કહી દો તો ટકી જાય. અને 2 વ્યક્તિનું લગ્ન જીવન ટકશે કે નહીં એ પરિવારના કોઈ એક વ્યક્તિની અડધી ઇંચનો જીભનો સવાલ છે. એ પતાઈ દેશે. અડધી ઇંચની જીભ બડબડ કરશે એટલે બે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જશે. એમાંય ખાસ જે સ્ત્રી હોય ઘરની એની જે મમ્મીનો રોલ છે ને એ સૌથી વધારે હોય. મમ્મીનો રોલ છે ને એ સુપ્રીમ કોર્ટના વકીલ જેવો હોય. એ ભૂલ જ્યારે તમારી હોય, મતલબ કે તમારી વાઈફની હોય જ્યારે એને જજ બનાવી દે, અને ભૂલ સામેવાળાની હોય જ્યારે એને હાઈકોર્ટનો વકીલ બનાવી દે, અને લો શીખવાડ્યા વગરની એને વકીલ તૈયાર કરે, એટલે લોચા પડવાના જ છે. તો કદાચ મમ્મીઓને મારી વાત નહીં ગમે, પણ હું મમ્મીઓને એટલું જ કહીશ કે દીકરી વળાવી એટલે સંબંધ સિવાયનું બધું વળાવી દેવું પડે. એના ઘરની અલગ અસ્તિત્વ છે, એના ઉપર કામ કરવું જોઈએ. અને અમે એ સ્પેસમાં જીવી રહ્યા છીએ. હું અને શીતલ આજે મારા સસરાના ઘરનો પ્રોબ્લેમ એટલે કે મારા બીજા ઘરનો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ અમે જઈને બેસીને સોલ્વ કરીએ છીએ. અમે એને માટે સ્ટેન્ડ લઈએ છીએ. અને અમારા સસરા મતલબ મારા શાળાના વાઈફ આ લોકો પણ અમારી એટલી જ ઇજ્જત કરે છે કે એમના પ્રોબ્લેમની અંદર અમને ઇન્વોલ્વ કરે છે અને અમારી પાસે સજેશન લે છે. અમારા પ્રોબ્લેમની અંદર અમે એને ઇન્વોલ્વ કરીએ છીએ, સજેશન લઈએ છીએ. પારદર્શકતા કેળવી છે. સંબંધ ટકવાનું અને સંબંધ તૂટવાનું એક જ રીઝન છે, પારદર્શકતા. ડાઉટ કરશો, શંકા કરશો તો શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે. ટ્રસ્ટ કરવો પડે. તમે જોજો જેનો સંબંધ તૂટ્યો હોય એને તમારે કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાનો, ટ્રસ્ટ છે તો ના જ આવશે. તમે એને કહો બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દો તારે એની હારે ચાલ, તો એને રહેવા તૈયાર છો, એ ના જ પાડશે. કેમ કે એને ટ્રસ્ટ નથી આવતો એ વ્યક્તિ ઉપર. ટ્રસ્ટ બહુ મોટી વસ્તુ છે. મનીષભાઈ, હાલમાં અત્યારના લોકો એક એજ પછી મેરેજ કરે છે જે પરિવારવાળા નથી સ્વીકારતા, એના વિશે શું કહેવું છે? હું તો એવું કહીશ કે એના ઉપર વધારે એટલા માટે નહીં વાત કરી શકું કેમ કે મને એને એક્સપિરિયન્સ થોડો ઓછો છે. હું એને બિલીવ કરતો હતો કે તમે થોડાક પગભર થતા જાઓ, જાતારે કામ કરતા જાઓ અને પોતે પોતાની જવાબદારીઓ સ્વીકારો એટલે ચોક્કસ તમારે લગ્ન જીવનમાં જોડાઈ જવું જોઈએ. તમારે 25 વર્ષે લગ્ન કરવા છે અને 35 વર્ષે છેલ્લે કરવા તો છે જ. તો આ 10 વર્ષના ગેપમાં તમે એવું તો શું કરવાના છો? જો તમારી પાસે પ્લાનિંગ તૈયાર હોય તો તમે કરો. એટલે મને યુથને એવું કેવું છે કે ભાઈ આપણે આપણા જીવનના ડિસિઝન જ્યારે લેવાના શરૂ કરીએ ત્યારે સૌથી મહત્વનો નિર્ણય કોઈ હોય તો એ મેરેજ છે. તો એને આપણે એવી રીતે ન લેવો જોઈએ કે જેમાં આપણે કોમ્પ્રોમાઇઝ અને ક્લેરિટી ઓછી હોય, પણ આપણે એવી રીતે લેવો જોઈએ કે જેમાં કોન્ફિડન્સ હોય. સો 24 વર્ષે કરો, 25 વર્ષે કરો, 50 વર્ષે કરો, પણ મેરેજ કરતાં પહેલાં તમારી લાઈફને ક્રિએટ કરો અને કોઈના દબાવમાં આવીને ના કરો, પોતાની જાતને ક્રિએટ કરીને કરો. તમે કઈ જગ્યાએ સેમિનાર કરો છો? સ્કૂલમાં, કોલેજોમાં, બેંકમાં, હોસ્પિટલમાં, કંપનીઓમાં, મલ્ટીનેશનલ કંપનીઓની અંદર, આર્મીમાં મારા ટ્રેનિંગ સેક્શન થાય છે, પછી લગભગ બધે જ, કોઈ જગ્યા બાકી નથી. એટલે એક પર્ટિક્યુલર ગુજરાતી લેંગ્વેજમાં કે ના, પછી હિન્દીમાં બી કરું છું. એમપીમાં પ્રોગ્રામો કર્યા છે મેં, પછી બોમ્બેમાં કર્યા છે, રાજસ્થાનમાં પ્રોગ્રામો કર્યા છે, બેંગ્લોર કર્યો છે પ્રોગ્રામ, હિન્દીમાં બી કરું છું. કોઈને મોટિવેશનલ સ્પીકર બનવું હોય તો શું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી?
બનવું હોય તો નહીં બનાય. મોટિવેશનલ સ્પીકર બનવાની વસ્તુ છે જ નહીં. એને એ જીવવું પડશે. જીવશો તો જીવાશે. એને એ ધ્યાન રાખવું જોઈએ. 3 વસ્તુ પર કામ કરવું પડશે: ઓબ્ઝર્વેશન, અવેરનેસ અને એક્સેપ્ટ. ઓબ્ઝર્વ કરતું રહેવાનું, જાગૃત રહેવાનું અને સ્વીકાર કરતો રહેવાનો. સુધાર આપોઆપ સ્ટાર્ટ થશે. અને જેમને પોતાના જીવનમાં કંઈ ને કંઈ શીખવવાની શરૂઆત કરવી છે એને બુકો વાંચવાની શરૂઆત કરવી પડશે. લોકોના મસ્તકો વાંચવાની શરૂઆત કરવી પડશે. થોડું સાંભળવાની શરૂઆત કરવી પડશે. જેટલું સારું સાંભળશો એટલું સારું બોલી શકશો. અમારા કોર્સમાં એ શીખવીએ છીએ લોકોને કે સારા લિસનર બનો, સ્પીકર સારા બની જશો. સારા થિંકર બનો, સ્પીકર સારા બનશો. સારા રીડર બનો, સ્પીકર સારા બનશો. સારા ઓબ્ઝર્વર બનો, સ્પીકર સારા બનશો. જે બી કરશો એ તમને દેખાશે. કૂવામાં હશે તો હવાડામાં આવશે. ઉપર ટાંકી છે અને પાણીની ટાંકી છે, સિન્ટેક્સની, મસ્તીની, અને નળ ખોલો તો શું આવે? કોઈ દિવસ નો આવે. ટાંકીમાં ભર્યું હોય જ આવે. એટલે પ્રોબ્લેમ આ છે. તમે સમજી શક્યા શું પ્રોબ્લેમ છે? લોચો એ છે કે બહારથી દેખાય એવું અંદર હોતું નથી યાર. સો બકતા નહીં બનો, વક્તા બનો. બકવાથી ફરક પડતો જ નથી. જે તમે બોલો છો એની સામેવાળા ઉપર અસર આવે તો ફરક પડે છે. એક ચોપાઈ મોરારી બાપુ ગાય અને એક ચોપાઈ આપણે ત્યાં જે પૂજારી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા આવે એ ગાય. ફરક બહુ છે આ ચોપાઈનો. સો તમારા શબ્દોની અંદર વજન, તમારા વાતની અંદર વજન ત્યારે આવશે જ્યારે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ એ અનુભવિત કરતા હશો. સો એક્સપિરિયન્સ લોકોને ટચ કરે છે. ઓડિયન્સને જોવા જેવું કોઈ બેસ્ટ મૂવી તમારા માઇન્ડમાં જે હોય? મારા માઇન્ડની અંદર ઓડિયન્સને જોવા જેવું મૂવી, આમ મને જો કોઈને સજેસ્ટ કરવાનું કહેવામાં આવે કે તમે એક મૂવી જુઓ, તો દરેક યુથને હું એક રૂકા હુઆ ફેસલા આ મૂવી જોવાનું ચોક્કસ કહીશ કે એમણે એકવાર આ મૂવી જોવું જોઈએ. કેમ કે એક ટેબલ તમારા લાઈફને બતાવી દેશે. અને એના સિવાય 2 મૂવી ગુજરાતીમાં છે, ચલ મન જીતવા જઈએ 1, ચલ મન જીતવા જઈએ 2. આ 2 મૂવી એમને ચોક્કસ જોવા જોઈએ કે જે એમને લાઈફને ઇન્સ્પાયર કરશે. અને હવે મૂવીની જ વાત જો કરો છો તો દરેક મૂવીને 2 રીતે જોવી જોઈએ. એક એન્જોય કરવાના પેટર્નથી અને એક લર્નિંગના પેટર્નથી. હું દરેક મૂવીમાંથી કંઈ ને કંઈ શીખું છું. 2020માં કોરોના પહેલાં અમે જેડી ગાબાની લાઇબ્રેરીમાં એક સેશન ચલાવતા. મૂવીમાંથી મોટિવેશન આપતા લોકોને. અમે 100 લોકોની સિટિંગ હોય, જેને ખરેખર શીખવું હોય આવે, એક મૂવી બતાવી અને પછી લોકો એને અલગ અલગ એંગલથી પ્રસ્તુત કરે. થિંકિંગ તમારી એબિલિટી બહુ પાવરફુલ થાય. સો મૂવી, દરેક મૂવીમાંથી કંઈ શીખવું જોઈએ. પણ મને આ ઘણા બધા મૂવી છે જે હું વિદ્યાર્થીઓને બી કહું છું, બિઝનેસમેનોને બી, જે સેલ્સનું કામ કરતા હોય એને રોકેટ સિંગ ધ સેલ્સમેન આ મૂવી ખાસ જોવું જોઈએ. જે આઈડિયોલોજી ઉપર કામ કરતા હોય તો ફાઉન્ડર મૂવી એને ખાસ જોવું જોઈએ. બિઝનેસ સ્ટ્રેટેજી ઉપર જે વર્ક કરવા માંગતા હોય એમને એ મૂવી ખાસ જોવું જોઈએ. હમણાં વેનીલા આવ્યું છે, વેનીલા આઈસ્ક્રીમ. આ મૂવી પણ જોવા જેવું મૂવી છે. ચલ મન જીતવા જઈએ જેવા જ મૂવીની અંદર ચલ જીવી લઈએ મૂવી છે, એવી જોવા જેવું મૂવી છે. એમ તમને ઇન્સ્પાયર કરશે કંઈક નવું કરવા માટે, તમને પ્રેરણા આપશે. ઘણી બધી એવી વેબ સિરીઝ છે જે બી જોવા જેવી વેબ સિરીઝ છે. હું ઓછી જોઉં છું પણ લોકો મને કહે, જેમ કે યમરાજ કોલિંગ મેં વેબ સિરીઝ જોઈ છે, બહુ સરસ વેબ સિરીઝ છે. લોકો મને સજેસ્ટ કરે કે તમારે આવું મૂવી જોવું જોઈએ. અને મેં એવા 10-12 એવા મિત્રો છે મારા કે જે મને સજેસ્ટ કરે કે તારે આ મૂવી જોવું જોઈએ, એટલે હું જોઈ લઉં. ઓકે. જીવનનું તારું કયું મૂવી ફેવરિટ છે? મીરા, ગુજરાતી મૂવી છે. હા, હમણાં અમે સાથે જોવા ગયા હતા. મીરાબેન. મીરા બહુ મસ્ત છે. એમાં ઈ જે લેડી જે ઊભી થઈ છે, આખું ફેમિલી એક્સપાયર્ડ થઈ જાય છે, એનો હસબન્ડ, એના સાસુ સસરા બધા, અને જે એક ગાયમાંથી આખો બનાવે છે, ફાર્મ બનાવે છે, ને એ બહુ મસ્ત છે. એ જોવું જોઈએ બધી લેડીઝ, એ મૂવી જોવું જ જોઈએ, એકવાર જોવું જોઈએ. મીરા જોજો બધા. ચોક્કસ. અમે બંને પણ કપલમાં જાશું. હા, અમે બંને કપલમાં જ મીરા જોવા ગયા હતા. અચ્છા, જોયું અમે. પણ એવા મૂવી કોઈને ગમતા નથી. બે જ હતા, ખાલી હતું. ઓન્લી 2. અમે 2 જ લોકો હતા. મને અત્યારે તો એવું ફીલ થયું કે આખું મારા માટે બુક કર્યું છે. અમે એક કપિલ શર્માનું એક મૂવી જોયા હતા, ટિફિન બોક્સ. એમાં બી અમે 2 આખું ખાલી. આવા ઘણા બધા મૂવીનો અમે એક્સપિરિયન્સ કર્યો છે કે જેમાં આખી મલ્ટીપ્લેક્સમાં અમે 2 જ લોકો હોઈએ. કેમ કે અમે જે ચીન ચપાટા ચાલતો હોય મૂવી જોવા કરતાં આવું મૂવી જોવાનું વધારે પસંદ કરીએ કે જેમાં લર્નિંગ વધારે હોય. પણ કદાચ એ જ મૂવી તમને ઇન્સ્પાયર કરે. નાટકો જોવા જોઈએ. નાટકો તમને ખૂબ ઇન્સ્પાયર કરે, તમને ખોલી નાખે. તો નાટકોમાં કોઈ એવા નાટકો તમારા બંનેના માઇન્ડમાં છે તમને બહુ ઇન્સ્પિરેશનલ લાગે? મને એક નાટક બહુ ઇન્સ્પિરેશનલ કરતા તો મને એક બહુ ટચ કરે એવું લાગે, બાય અમારી બાઉન્ડ્રી. એ હું જ્યારે ફ્રી થાઉં ત્યારે મારા લેપટોપમાં છે, હું જ્યારે ફ્રી થાઉં ત્યારે જોઉં, મને મજા આવે. એના જે ડાયલોગ ડિલિવરી છે, એની જે કન્ટેન્ટ ક્વોલિટી છે, મને મજા આવે, મને ઇન્સ્પાયર કરે. નાટક હમણાં જોવાનો સમય નથી મળતો, સોરી, કેમ કે નાટક તો લાઈવ જોવાની જ મજા આવે. એ લેપટોપની વસ્તુ નથી, એ તો લાઈવની વસ્તુ છે. પણ જ્યારે સમય મળે ત્યારે હું નાટક જોવાનો સમય કાઢી લઉં. નાટક જોવા અમે જઈએ ઘણી બધી વાર.
પણ વર્ષમાં આ વર્ષે ઓછું જવાનું છે, કેમ કે એ તો એના સમય જ થાય અને આપણે થોડું સમયનું અટવાય છે. જીવનનો કોઈ એવો નિત્ય ક્રમ જે તમે કરો છો ને લોકોએ પણ કરવો જોઈએ? શેને લઈને? કોઈ બી નિત્ય ક્રમ, કોઈ મંત્ર એવો લાઈફનો? અચ્છા, એમ તો હું કરું છું એટલે લોકોને કરવો જોઈએ એવું નહીં, પણ મને બહુ ઇન્સ્પાયર કરે છે હનુમાન ચાલીસા. હું વર્ષોથી કરું છું અને હું લોકોને પ્રેરણા આપું છું એના માટે. મારો એક સેશન બી છે, દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ હોય કે જેને દરેક કામ શરૂ કર્યા અને દરેક કામ પૂરા કર્યા. હી ઇઝ ઇનિશિએટર ને હી ઇઝ ફિનિશિએટર, હનુમાન ઓનલી. બરાબર, એટલે હું એને બહુ વધારે બિલીવ કરું છું. એટલે હું હનુમાન ચાલીસા સવારે રોજ એકવાર કરું, પછી જેવો સમય અનુકૂળતા પણ એકવાર તો કરવું જ. મારો નિત્યક્રમ છે લગભગ 20 વર્ષથી. હું 10 વર્ષનો હતો ત્યાર પહેલાથી રોજ જે હું કરું છું. હું રોજ એક ચાંદલો કરું છું, અમારો નિત્યક્રમ છે, અને એને ચાંદલો કરું છું એ મારો નિત્યક્રમ છે. ઘરે હોઉં ત્યારે હું ચાંદલો કરું ને મારી વાઈફને એક ચાંદલો કરી દઉં. એ જ ચાંદલો કરી દે રોજે. 6 વર્ષ થયા ને આજે રોજ ડેઈલી ચાંદલો એને જ કરવાનો. જ્યારે એ બહાર ગયા હોય ને તો બધાને ખબર પડી જાય જે ઘરે નથી. ચાંદલા પાછળ કોઈ માન્યતા? હા, આજ્ઞાચક્ર. આ તમારું આજ્ઞાચક્ર, આ તો બહુ મોટું સાયન્સ છે, આના માટે આપણે અલગ પોડકાસ્ટ ગોઠવીશું. પણ એક ટૂંકમાં ખાલી કહી દઉં કે આ તમારું આજ્ઞાચક્ર છે, અને આજ્ઞાચક્ર વધારે ને વધારે એક્ટિવ રહે તો તમે ખૂબ પોઝિટિવિટીથી કામ કરી શકો. આપણા દરેક એક પરંપરાની અંદર સાયન્સ છે દોસ્ત. આપણે સાયન્સથી કરીએ તો લગભગ મારી પાસે 200 કરતાં વધારે વસ્તુઓ છે કે જે લૌકિક પરંપરાની અંદર સાયન્સ જોડાયેલું છે. આપણે ફોલો કરીએ તો બહુ બધું એમાંથી આપણને મળે. પણ આપણે અંધશ્રદ્ધાને છોડવી જોઈએ, શ્રદ્ધાને માનવી જોઈએ. આપણે બહુ ભગવાન તરફ એવું બી ન હોવું જોઈએ કે આપણે લેપ લપાડા કરી દઈએ. બરાબર, ઘણા બધા ફોટોશૂટમાં મને એવું કહેવામાં આવે કે તમે જે હાથમાં દોરા બાંધ્યા છે એ તમારા ફોટોમાં બરાબર નથી આવતા, પણ હું નથી છોડતો. એનો મતલબ એવો નથી કે હું અનશ્રદ્ધાળુ વ્યક્તિ છું. એનો મતલબ એવો છે કે આ મને ઇન્સ્પાયર કરે છે. અહીંયા મારી જેટલી પણ મારી લાઈફની જેટલી પણ નિર્ણયોની લેવાની કેપેસિટી છે એની અંદર જોડાયેલી ગ્રંથિઓ અહીંથી છે. ત્યાંથી જ આપણું કામ થાય છે. ડિસિઝન મેક યોર ડેસ્ટિની માય ડિયર ફ્રેન્ડ. એનાથી એટલે લોકો શું કહેશે એનાથી ફરક નહીં પડે, તમારી બિલીફ્સથી બહુ ફરક પડશે. આ દુનિયા એ છે કે અહીંયા પથ્થરમાં અને કંકડમાં પણ શંકર છે, અને નીરમાં ગંગા છે, તુલસીમાં માં છે, ગાયમાં માં છે. તો આ શ્રદ્ધાનો જ વિષય છે. તમે પેરેન્ટિંગના વિશે આપણે જઈએ તો બચ્ચાઓને કંટ્રોલ કેવી રીતે કરવા, અથવા તો પછી એમનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ? શીતલને જવાબ આપવા દઈએ. જો મને સમજાવતા બહુ ઓછું આવડે. જ્યારે બચ્ચાઓને સમજાવો ને ત્યારે બહુ કાચી છું. પણ એક વસ્તુ છે કે જ્યારે એને વાર્તાની રીતે કહું છું ને, ગમે તે કંઈ પણ આખો દિવસમાં તોફાન કરતો હોય, પણ એણે જે આખો દિવસમાં કર્યું હોય ને એની વાર્તા બનાવીને એને સાંજે કહેવાની. તો પછી હવે તો એને ખબર એટલી પડવા માંડી તો એ કંઈક ઈ નાનો છોકરો હું જ હતો ને મમ્મા, એટલે એને ખબર પડે છે. હવે હજી 3 વર્ષ પૂરા નથી થયા, 3 વર્ષમાં 3 મહિનાની વાર છે હજી, પણ એને એટલી બધી ખબર પડે છે ને હવે કે આ મારી જ વાત કરે છે અને મેં જ આ ભૂલ કરી. પછી એનો એ થોડી વાર થાય ને સોરી કહે છે, એની ભૂલ સ્વીકારે છે. નહીં તો 3 વર્ષનું છોકરું ભૂલ સ્વીકારે, સોરી કે એને ખબર જ ના પડે, પણ એને રોજે ડેલી એની આદત છે કે વાર્તા કહેવાની. મને સમજાવતા નહોતું આવડતું, એમણે જ શીખવાડ્યું છે કે તું વાર્તા કહીશ ને એટલે એને આપોઆપ ખબર પડશે. અને બધાથી પહેલાં તો બચ્ચું છે ને એની માની પાસે સૂવું જોઈએ રાતે. 1.5 વર્ષનું એ ફીડિંગ છોડાવે એટલે આપી દો. મોટા છે આપણી ઘરે તો આપી દો, એને ત્યાં સુવડાવો. અને પોતાની પર્સનલ સ્પેસ જોઈએ છે, બધું છે જ, પણ એનાથી જ છે. તો તમે તમારી પાસે સુવડાવશો નહીં તો લાગણી જ ક્યાંથી થશે? એટલે જરૂરી છે. પેરેન્ટિંગ માટે હું એવું કહીશ તમને કે બાળકને ક્યારે રોકવું ન જોઈએ, ક્યારે ટોકવું ન જોઈએ, ક્યારે એના ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, ગુસ્સાથી વાત ના કરવી જોઈએ, એની સામે દાંત ના ભીસવા જોઈએ, એને એગ્રેસિવ થઈને એના ઉપર બૂમો ન પાડવી જોઈએ, એને નીચું ન બતાવવું જોઈએ, એને ઇન્સેટ ફીલ ના કરવું જોઈએ. લોકો વિચારે તો શું કરવું જોઈએ, તો શું કરવું જોઈએ? બસ આની સિવાયનું બધું જ કરવું જોઈએ. શ્યામ દામ દંડભેદ બાળકમાં કામ નહીં કરે. બાળકમાં માત્ર ને માત્ર પ્રેમ જ કામ કરશે. જેટલું પ્રેમથી તમે એની હારે કામ કરશો એટલું તમારું રિઝલ્ટ નીકળશે. એટલે પ્રેમથી જ બાળક હારે કામ કરવું જોઈએ. હુકમ ના ચલાવવો જોઈએ, હોશિયારી રાખવી જોઈએ, બરાબર, સલાહ ન આપવી જોઈએ, સહકાર આપવો જોઈએ, ટીકા ન કરવી જોઈએ, ટેકો આપવો જોઈએ.
આ તમને બહુ ઇન્સ્પાયર કરશે આ બધી વસ્તુઓ જ્યારે તમે બચ્ચા હારે કામ શરૂ કરશો તો એ બહુ બધું જાણી સમજીને આ દુનિયામાં આવ્યું છે અને બધું જ સમજે છે એટલે આ દુનિયામાં તમારી પાસે આવ્યું છે. ચોઈસ તમારી જ કેમ કરી? એક પેન બનાવનાર વ્યક્તિ ઉદ્યોગપતિ હોય ને, એ પેન બનાવતી વખતે એટલું ધ્યાન રાખે કે આમાંથી એકય પેન ડિફિકલ્ટ ન થવી જોઈએ, ડિફોલ્ટ ન થવી જોઈએ, ખરાબ ન થવી જોઈએ. 50,000 પેન બની તો બધી પેન બરાબર જ બનવી જોઈએ. તો પેન બનાવનાર ઉદ્યોગપતિ આટલું ધ્યાન રાખે છે તો આપણા બચ્ચાને તો પેલા અધિપતિએ બનાવ્યું છે. એને બહુ પાવરફુલ જ બનાવ્યું હશે. આપણે ખાલી એને બસ માહોલ બનાવીને આપવાનો છે. વી ઓલ આર ડિફરન્ટ બટ વી ઓલ આર યુનિક. બધા જ અલગ છીએ, પણ બધા જ અનન્ય છીએ. અને મારું બાળક ભવિષ્યમાં કંઈક બનશે, કંઈક બનશે, કંઈક બનશે, આ ચિંતામાં મારું બાળક વર્તમાનમાં કંઈક છે ભૂલી ન જવું જોઈએ. રોજ એની ઉર્જાઓને ઇન્સ્પાયર કરવી જોઈએ. મમ્મીઓ મારી વાતને સાંભળતી હોવ, મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો લગભગ લાખો લોકોએ જોયો છે. રોજ લોકો જોવે છે, રોજ મમ્મીઓ પોતાની સફાઈ આપવા માટે નીચે કમેન્ટ બી કરે છે, બધી વાતો થાય, ભાઈ બચ્ચું છે તો ખબર પડે. એ બધા બહાના છે, છોછિયા વેડા છે. આ દુનિયામાં જીજાબાઈ જેવી માં ના હોત તો શિવાજી આવ્યા જ ના હોત. જીવંતા જેવી માં ના હોત તો મહારાણા પ્રતાપ આવ્યા જ ના હોત. જીજાબાઈ ને જીવંતા ના હોત ને દોસ્ત તો આપણે ચાંદલો ન કરી શકતા હોત. જેને તમે હમણાં મને પૂછતા હતા, આપણે દોરો ન બાંધી શકતા હોત. આપણા ધર્મને જ જૂતો રાખી દીધો એને. આ બે ખાલી જન્યતાઓ એવી હતી. સો બાના ના બનાવવા જોઈએ, એક્સપેરિમેન્ટ કરવા જોઈએ, કામ કરવા જોઈએ. આ દુનિયામાં કોઈ માં કરી નબળી નથી. કેમ કે 100 શિક્ષક ભેગા થાય ત્યારે એક માં બને. હજુભાઈ કહેતા કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. ખલીન જિબ્રાન એવું કહે છે, યસ, ખલીન જિબ્રાન એવું કહે છે કે એક માતા જો એક બાળકના ઉછેરમાં એક ભૂલ કરી જાય તો 100 શિક્ષક ભેગા થઈને એ ભૂલને સુધારી ન શકે. સો પેરેન્ટિંગ એ ટૂલ છે. તો બધાના મનમાં સવાલ થશે, તમારા મનમાં બી થશે કે આપણા માતા પિતાએ ક્યાં પેરેન્ટિંગ આવડતું હતું, છે ને? તો કેમ આપણો ઉછેર થઈ ગયો? અચ્છા, એના માતા પિતાને ક્યાં પેરેન્ટિંગ આવડતું હતું? તો કેમ થઈ ગયું? ગાંધીજીના મમ્મીને કોણ શીખવાડ્યું છે પેરેન્ટિંગ? ત્યારે મારે બધાને કેવું છે કે એ માતા પિતા પાસે તમારા સિવાય બીજું કાંઈ હતું જ નહીં. તમારી પાસે મોબાઈલ છે. તમારા બાળક કરતાં વધારે તમે તમારો મોબાઈલ છે. તમે જીવ માગો આપી દે, મોબાઈલનો પાસવર્ડ નહીં આપે. સમજાય છે? તો બાળકને બચ્ચાને માં કરતાં વધારે મોબાઈલ વાળો થઈ ગયો છે. કેમ કે માને બાળક કરતાં વધારે મોબાઈલ વાળો છે. એટલે પેરેન્ટિંગના ટૂલ શીખવા પડે છે. એટલે સ્કૂલે જઈને વાતો કરવી પડે છે. સાચી વાત. ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, મોટા મોટા અફસરો થઈને તો તમે ઘરે જાઓ છો, પણ ઘરે પદ પ્રતિષ્ઠા પૈસો લઈને ન જાઓ, ઘરે બાપ થઈને જાઓ. તમારા દીકરાને બાપની જરૂર છે અને તમારી માન દીકરાની જરૂર છે. તમે ઘરે ડોક્ટર બનીને જાઓ છો, છોડી દો ઘડીક વાર બેગ બાર, પેપરોન બાર ઉતારી દો. દીકરો બનીને ઘરે જાઓ, બાપ બનીને ઘરે જાઓ, પતિ બનીને ઘરે જાઓ. યાર, સંવેદનાઓ છોડી દો છો ને એટલે તકલીફ થઈ રહી છે. મનીષભાઈ, ઘરનું વાતાવરણ કેવું રાખો છો? બહુ હળવું. મારા ઘરમાં હું મોટિવેશનલ સ્પીકર નથી. મારા ઘરમાં હું ઇન્સ્પિરેશનલ સ્પીકર નથી. મારા ઘરના બધા લોકો મને ખીજાય, આવી મેં સ્પેસ બનાવી છે. મારો નાનો ભાઈ મને હકથી કહી શકે, મારા મમ્મી મને ખીજાઈને કહી શકે, મારા પપ્પાએ મને ખીજાઈ શકે, મારું ટેણી 2.5 વર્ષનું છે એ મને હકથી ખીજાઈ શકે. કેમ કે હું બહાર તો સલાહો આપું છું, બહાર તો હું જીવન એવું જીવી રહ્યો છું. હું ઘરે આવીને બહુ હળવું. અમારા ઘરના નાસ્તાની સવારના અમે બધા નીચે બેસીને નાસ્તો કરીએ. સવારે તમે બંને એકવાર નાસ્તામાં આવો, તમારો એ નાસ્તો જીવનનો યાદગાર નાસ્તો બનશે. કેમ કે મારી વાઈફ, મારા પપ્પા, આ લોકો એટલી હળવી સ્પેસમાં વાતો કરતા હોય કે તમને એમ લાગે કે આ દુનિયા છે યાર. અને બહુ હળવી સ્પેસમાં અમે જીવન જીવીએ છીએ. અમે ઠોકી દેવું, લઈ લેવું, માની લેવું અને મને માનતા જ નથી, જીવી લેવાને માનીએ છીએ. હા, જૂનો સ્વભાવ છે માતા પિતાનો, પણ એ મારા જ માતા પિતા છે. એ સ્વભાવને આપણે જો જજ કરવા જશું તો જિંદગીમાં બહુ તકલીફો પડી જશે. મારે આપણે બધાને કહેવું છે, એ માતા પિતા છે. એનું અપડેટ વર્ઝન ક્યારેય નહીં આવે. એ મોબાઈલ નથી, એ મકાન નથી, તમારી મિલકત નથી દોસ્ત. એ માતા પિતા છે. એનું જે વર્ઝન છે ને એમાં જ તમારે જીવવાનું શીખી લેવું પડશે. તમે એમ વિચારો કે તમારા માતા પિતા બદલી જાય તો કોઈ દિવસ નહીં બદલે. તમારે એમના અનુરૂપ બદલાવ કરવો પડશે. સમજો, મારા ઘણા બધા એવા મિત્રો છે કે જેના ઘરમાં બહુ બધા રિસ્ટ્રિક્શન છે કે અમારે પૂછ્યા વગર જવાય નહીં, અમારે આવું કરાય નહીં. તો મેં જોયું, જાણી જોઈને મેં એની પર સર્વે કર્યું કે આવું કેમ છે. તો એના માટે જવાબદારી લોકો પોતે જ છે. એમણે સ્પેસ ક્રિએટ નથી કરી એમના માતા પિતા સાથે. હું આમ અભિમાન માટે નથી કહેતો, હું આત્મવિશ્વાસથી એક વાત કરું છું. આજે પણ હું વાપરવાના પૈસા મારા ફાધર પાસેથી માગું છું. આજે ટીલ ડેટ. તો એને મારા પર કેટલો ટ્રસ્ટ હોય અને બાપને કેટલું ગૌરવ થાય કે આજે મારો છોકરો સવારે બહાર જવું હોય તો હું શીતલને કહી રાખું, એ પપ્પા પાછી 10,000 રૂપિયા માગે. તો પપ્પાને એવું ફીલ થાય ને કે હું આ ઘરનો કિંગ છું. જ્યારે તમે એને 10,000 રૂપિયા વાપરવા આપો એ આખી અલગ દુનિયા છે. અને તમે ભાઈ 10,000 રૂપિયા માગો તો એ અલગ દુનિયા. અમે બંને માગીએ,
અને અમે હકથી માગીએ, પપ્પા આપવા પડે. એ પૂછે હોય તો આટલા બધા વાપરી, તો હું કહું આ વપરાઈ જશે. સમજાય? આને શોપિંગનો બહુ શોખ છે, એટલે એ તો દિલ ખોલીને શોપિંગ કરે. તો વડીલ છે તો ટોકે ને તો એને સાંભળવાનું, એને એક્સપ્રેશન નહીં આપવાનું. એ તમને રોકતા નથી, તમને વાત કરે છે કે પૈસાની કદર કરો, તમને સમજાવી રહ્યા છે પૈસાની કદર કરો. જો તમે એને રોકવાના ફિલ્ડમાં જોશો તો તમે એના કમ્પ્યુટર થઈ ગયા ને. નહીં, એ તમારા કમ્પ્યુટર કોઈ દી દુનિયામાં બનવાના નથી. એ તમારા કોલવેટર છે, એ તમારા જીવન દર્શક છે, તમારા પથદર્શક છે, માર્ગદર્શક છે. એટલે બધાને હું કહું છું, યાર ઘરના માતા પિતાને ક્યારેય તમે જજ ન કરો, તમે ઘરના માતા પિતાની સાથે ઊભા રહી જાઓ. બસ મારા સેશનમાં હું શીખવાડું છું સાંભળવાની મેથડ. ક્યારેક સમય રહે સાંભળજો. બહુ અલગ રીતે આપણે આપણા માતા પિતાને જોઈએ છીએ, અને એમાંય અમુક સમાજમાં તો ખૂબ અલગ રીતે જોવાઈ રહ્યા છે. ચેન્જ થવું પડશે દોસ્ત, નહીતર પછી એક સમય એવો આવશે કે માતા પિતા ભાડે મળશે, તકલીફ પડશે દુનિયાને. રાઈટ વાત છે. તમને નવાઈ લાગશે દોસ્ત, બોલું. અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો, આવા કેટલા બધા જિલ્લાના કેટલાય બધા ગામડાની અંદર બોર્ડ માર્યા છે. વિજયભાઈ મારા મિત્ર છે, સદભાવના વૃદ્ધાશ્રમ, એણે બોર્ડ માર્યા છે માવતર જોઈએ છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, તમને આ બોર્ડે મળશે, માવતર જોઈએ છે. અથવા કોઈ ગામડાની અંદર આ બોર્ડ લાગ્યું હોય તો કોઈ ફોટો પાડીને મંગાવી લેજો. માવતર જોઈએ છે. સમય દૂર નથી યાર, આજે નહીં બદલીએ તો દુનિયા બદલી નાખશે. હું સમજાવું છું, સમજી જાજો. સમય સમજાવશે, તકલીફ પાડી દેશે, તકલીફ પાડી દેશે. સમજવાની જરૂર છે, અન્ડરસ્ટેન્ડિંગ. તમારી વાત સાંભળીને આમ રૂવાટા ઊભા થઈ જાય છે. આ જીવન છે દોસ્ત, આ વાસ્તવિકતા છે. યોગી ચોકનું જ્યાં ખાણ વિસ્તારનો નેરવાળો રોડ છે ને, ક્યારેક સમય કાઢીને બાજુ શૂટિંગમાં જતા હોય ને તમે બંને, તો ગાડી ઊભી રાખી દેજો. અને ત્યાં બધા દાદાઓ બેઠા હશે, એમને પૂછજો કેટલા વાગે ઘરે જવાનું, તો 7:15 ફિક્સ સમય છે. એના પહેલા ઘરે જ જવાતું, આખો દિવસ બહાર ટાઈમ પસાર કરવાનો. 12 વાગે જ ઘરે જવાનું જમવા, જમીને પાછું બહાર નીકળી જવાનું. એવું કેમ? એ મજબૂરી છે એ બાપની, એટલે તો એ સુરત આવી ગયો છે. આ બહુ અલગ ટોપિક છે. હમણાં ક્લાસવન અધિકારીઓ, રિટાયર્ડ થયેલા ક્લાસવન અધિકારીઓની મારી એક ટ્રેનિંગ હતી, અને ટ્રેનિંગની અંદર એક દાદા મને આમ હક કરીને રડવા લાગ્યા. મેં એમને બહુ સાંભળ્યા પ્રેમથી. એને વાત કરી કે બેટા ક્લાસવન હતો. મેં કીધું હા દાદા, રૂ આપતો હોય જ ને ક્લાસવન અધિકારીનો. મને કે બેટા લોકો લાઈનમાં ઊભા રહી, સર પ્લીઝ સાઇન કરી દો, સર પ્લીઝ, સર મે આઈ કમ ઇન સર. લોકો 5-5 દિવસ મારી રાહ જોવે. હું નામ નહીં બોલું, પણ એના એ ઓફિસર હતા. કીધું હા સાહેબ, સારું જ કહેવાય ને. પછી મેં દાદાના બદલે સાહેબ કહેવાનું ચાલુ કર્યું, કેમ કે એમને ફીલ થાય ને કે હું સાહેબ છું એમ. મને કે બેટા રિટાયર્ડ થયો ને 14 વર્ષ થયા. 14 વર્ષમાં ફેમિલી ડોક્ટર સિવાય કોઈનો હાથ મારા હાથને એડો નથી. મારા ફેમિલીની અંદર 8 લોકો છે, પણ કોઈનો હાથ મને ટચ નથી થતો બેટા. હું હલી ગયો. એ ક્લાસ 1ની હાલત આ છે, તો મારા દેશના એ ગરીબ ગામડાના ખેડૂતના આખી જિંદગી જેણે પરસેવો પાડીને જમીનને પોષી છે, એની હાલત શું હશે? ત્યાંથી આ સ્નેહ મિલનોની અંદર જવાનું અને સ્નેહ મિલનના લોકોને માતા પિતા માટે ઇન્સ્પાયર કરવાની શરૂઆત થઈ. એના બેઝમાં આ દાદા છે, બેઝમાં વડીલ છે, જે પોતે ક્લાસ 1 છે. શું વાત છે. હલી ગયો હું અંદરથી યાર. મને 3 દિવસ સુધી તો દાદા નજરની સામા જ રહ્યા. કે એના પરિવારને કરોડો રૂપિયા એને આપ્યા છે, એનો પરિવાર એને હાથ નથી અડાડી શકતો. બોલો, ટચ નથી આપતો એને. એવા કેટલાય ઘર છે જેમાં 6 વર્ષ કરતાં નાના બાળકો અને 60 વર્ષ કરતાં મોટા બાળકોનું જીવન જોખમી છે. સમજાશે નહીં, લોકોને વાર લાગશે હું જ્યારે એમ બોલો 60 થી મોટા બાળકો, એટલે પણ એ બાળકો થઈ ગયા છે હવે. 6 વર્ષથી નાના બાળકોની જેવી પરિસ્થિતિ હોય ને, એવી 60 થી મોટાની હોય. તમારે સમજવી પડે. તમે જેમ 6 વર્ષના બાળકનું લાલન પોષણને પાલન કરો છો ને, એમ 60 થી ઉપરનાનું લાલન પોષણને પાલન કરવું પડે. જેટલું વહેલું સમજો એટલો ફાયદો છે. જેટલું વહેલું સમજો એટલો ફાયદો છે. હું દુનિયા ન બદલી શકું, પણ મારી વાતથી કદાચ એક વ્યક્તિ સાંભળીને આજે દુનિયા બદલે તો આપણો પોડકાસ્ટ છે ને એ સફળ થઈ જાય દોસ્ત. તમે ગામડાઓની હાલત તો જોવો દોસ્ત. દાદો અને દાદી બે રહેતા હોય, દાદીમાને ઊભા થવામાં તકલીફ પડે, એટલા માટે દોરડા બાંધ્યા હોય, ખેંચીને દાદીમાં ઊભી થાય, દાદા દાદીનું ભોજન બનાવે. અને અહીંયા આપણે કોઈ ફૂટપાથ પર બેઠેલા બાળકોને ફ્રૂટની ડીશો ખવડાવીએ. દાદોને એમને મરે છે, તમે એને અહીંયા બોલાવી લો અથવા એની વ્યવસ્થા કરી લો. તમારી ડીશ નહીં પહોંચે. તમારી ઘરની 4 દેવીઓ રાજી નહીં હોય તો ઉમરાવાળી દેવી રાજી ન થાય. ડુંગરાવાળાને રાજી કરો પહેલાં. તમારો ભાઈ તમારા માટે ભાઈના દીકરા દીકરીઓ ભણવા માટે ટળવળતા હોય ને તમે શિક્ષણ નિધિમાં 51 લાખનું દાન આપો, ન પહોંચે.
કુવાસા સ્ત્રી છે, કોઈ ઘરની વિધવા સ્ત્રી છે, કોઈ ઘરની બેન દીકરી છે, આજુબાજુના વ્યક્તિઓ છે, એ જ્યારે હેરાન પરેશાન થતા હોય તમે બહારની દુનિયામાં દાન આપો ન પહોંચે. સાચી વાત. નજીકની દુનિયાને બદલવાની જરૂર છે. આટલા બધા પ્રોગ્રામ કરો છો, ક્યારે એવી સિચ્યુએશન થઈ કે ઘરે જઈને રડવા જ મંડી આવો? ઘરે જઈને હું રડવા માંડ્યો હોય એવું હા. નથી આવતું રડવું મને દોસ્ત. પણ ત્યાં ઘણી વાર એવું ફીલ થાય પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે કે જ્યાં રડવા જેવી સ્થિતિમાં હું આવી જાઉં. તો હું રડતો એટલા માટે નથી કે જો હું રડી દઈશ ને તો એ પ્રોગ્રામની આખી દિશા બદલી જશે. ઘરે આવીને રડવાનું થયું, મન થયું હોય એવી બે ત્રણ વસ્તુઓ છે, પણ હું રડી નથી શકતો અત્યારે. હું રડી લઉં છું મારી સમયને, પણ પ્રોગ્રામના લીધે નથી રડતો. બે ત્રણ વસ્તુઓ એવી મેં જોઈ છે અત્યારે તમારા માધ્યમથી પણ કહેવાય એવી નથી. સમાજ બહુ દુઃખી છે દોસ્ત. સાચી વાત છે. દીકરીઓ, દીકરાઓ, માતા પિતા બધા બહુ દુઃખી છે. આજુબાજુ દુઃખ જ છે. એટલે હું સુખ લઈને નીકળું છું, સવારે ઠેલો ભરીને અપાય એને આપું છું, ઘરે આવીને પછી ઠેલો ભરું છું. સુખી થવાના સિદ્ધાંતો પર કામ કરવું છે. સગવડમાં, સુવિધાઓમાં, સજગતાઓમાં, સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં સુખ નથી. સુખ માત્ર સમજણમાં છે, માત્ર સમજણમાં. સમજણ કેળવી લેવાની. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ પાવર. સમજણ એ જ તમારી સત્તા છે. લઈ લો, ભોગવી લો. ક્યારે મનીષભાઈના પ્રોગ્રામથી તમે રડેલા? નહીં, કેમ કે હું આંખ જ ન બંધ કરું. મારો જે આખો પ્રોગ્રામ હોય ને એ થિંકિંગ પ્રોસેસ ઉપર હોય કે એની અંદર હું લોકોને ફીલ કરાવું કે તમારી કઈ જગ્યા ઉપર ભૂલો થઈ રહી છે. હું કોઈ જાદુ કરતો છું નહીં કે હું મારી બેગમાં ટીયર ગેસ તો રાખતો નથી કે હું છોડી દઉં લોકો રડી લે. હું રડાવવા માટે પ્રોગ્રામ કરતો નથી, પહેલાં ક્લેરિટી આપું છું. પણ હું રિયાલિટી બતાવવાનો પ્રયત્ન કરું એટલે લોકોને પોતાની જાત દેખાય. જ્યારે જાત દેખાય ત્યારે જાતથી મોટું કોઈ નહીં. મેં ભીતર ગયા યદી મેં ભીતર ગયા. હું અંદર જાઉં તો હું તરી જાઉં, પણ અંદર જતો નથી એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. આંખ બંધ કરો એટલે તમને તમારી ભૂલો દેખાય અને રડવું આવે જ આવે. પર્સનલ કાઉન્સેલિંગ માટે તમારા થકી કોન્ટેક્ટ કઈ રીતે કરી શકાય? જનરલી છે ને પર્સનલ કાઉન્સેલિંગના જેટલા પણ છે મારા બે પી એ બધું જોવે છે, પણ એ છે ને જાજુ તો ફેમ વર્ક હોય છે. સાચા જેને કાઉન્સેલિંગ કરાવવા લોકો મારી પાસે આવતા જ નથી. એ ફ્રેમ માટે આવે છે કે મનીષભાઈ વાત થઈ ગઈ, મનીષભાઈને મળી લીધું. હું સામાન્ય માણસ છું દોસ્ત, શાક રોટલી દાળ ભાત ખાઉં છું અને હું બહુ સીન સપાટા પણ માનતો નથી. હું બહુ નોર્મલ રીતે આવું છું, નોર્મલ રીતે જાઉં છું. આવે છે જાય છે, બોલાવ્યા તો આવવાના જ છે, પણ પેતો પ્રોગ્રામ એટલે જવાના જ છે. તો એમાં હું બહુ માનતો નથી. મને તમે ઇન્સ્ટા પર મેસેજ કરીને મારું કાઉન્સેલિંગ કરી શકો છો. કોઈ એમાં મોટી ફોર્માલિટી કંઈ છે જ નહીં. કોઈ એવું નથી ફોર્મ ભરવાનું આ છે તે છે, કંઈ નથી. નોર્મલ તમે મળી શકો છો મને. ના પણ રાખવું જોઈએ. હા, આ આઈડિયા સારો છે. હા, ફોર્મ ભરવાનું બધી અલગ અલગ પ્રોસેસ થાય, બહુ મજા આવે. હું કરી દઉં? ના, એવી જરૂર નથી. આપણે અત્યારે સમય કરાવશે તો કરશું. અને ઇઝીલી મળીએ છીએ આપણે લોકોને અત્યારે. તમારા બંને વચ્ચે ઝઘડો થાય છે ખરા? થાય ને. અને સોલ્યુશન કઈ રીતના લાવો છો? ધમધોકાર થાય અને સોલ્યુશન ધમધોકાર આવી જાય. એ થવામાં રીઝન એવું હોય, અમુક વસ્તુઓ, પરિસ્થિતિઓ એ સમય એવો હોય કે જેની અંદર સમજણને સ્થાન ન મળતું હોય પણ સંજોગોને સ્થાન મળતું હોય, જ્યાં ઝઘડો થાય. અને સોલ્યુશન પણ એક જ જગ્યાએ થાય, સમજણથી થાય. જેમ કે તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, કોઈ વસ્તુને લઈને સ્થિતિને લઈને ઝઘડો છે. જેમ કે એને દાંત રિપેર કરાવ્યા છે હમણાં, બરાબર? હવે એમાં રિંગ આપે પહેરવાની. આની પહેલાં ઓલરેડી એકવાર દાંત રિપેર કરાવ્યા હતા, બીજી વાર રિપેર કરાવ્યા છે. તો એમાં એવું રબર આપે જે પહેરવાનું હોય. તો હું એને 10 દિવસથી કહું છું, ટ્રાન્સપરન્ટ રબર હોય, કે તારે આ રબર પહેરવું જોઈએ. એ પહેરતી નથી. એટલે આ બાબતને લઈને આજ સવારે જ બીઠો ઝઘડો થયો. તો એણે મને પ્રોમિસ કર્યું કે સાંજે પહેર લઈશ. હવે સાંજે નહીં, પાછો ઝઘડો થશે. એટલે જો આ અરસપરસનો ભાવ છે અને સમાધાનનું એક જ અસ્તિત્વ છે કે સાથે રહેવાનું છે. ઓપ્શન નથી. તમે જ્યાં સુધી ઓપ્શન શોધવાનું ચાલુ કરશો ને તો તમે જુઓ, એક વ્યક્તિ તમને લાખ રૂપિયાનો લાગતો હોય પણ તમને એનો ઓપ્શન મળી જાય ને તમને એની ભૂલો દેખાવા મળે. એટલે ઓપ્શન નથી શોધતો. એટલે એ મારા માટે લાખની જ છે. અને હા, ઈ પ્લેટ પહેરવામાં કઈ પ્રોબ્લેમ નથી. ઈ પહેરું તો મારે બોલવાનું બંધ થઈ જાય. એટલે તો હું પહેરાવું છું. અને મને બોલતું ફાવતું જ નથી. તમે સમજ્યા? એટલે તો હું પહેરાવું છું કે મારે આખો દી સાંભળવાનું, ઘરે આવીને તને સાંભળવાનું. એટલે મને બોલવામાં મજા નથી આવતી. જ્યારે બોલું ને ત્યારે અહીંયાથી એમ લાગે મેન હથિયાર પકડી લીધું. એટલે મને અને બહુ અલગ અલગ એંગલ ઉપર અમારા જે ડિબેટ્સ હોય અલગ અલગ એંગલ ઉપર હોય. જેમ કે કોઈ ઉચ્ચથી બોલે મારા ઘરમાં, મને પસંદ નથી અને એને ઉચ્ચથી બોલવાની ટેવ છે. તો આ બાબતને લઈને અમે ડિસ્કશન કરતા હોય ઘણી બધી વાર.
એને લઈને થતું હોય, એને બહુ નોર્મલ વે ઝઘડા ન થતા હોય, દંપતી જ નથી, થવા જ જોઈએ, પણ સોલ્યુશન તમારા હાથમાં હોવું જોઈએ, હાથમાં લેવાનું. દરેકની અલગ અલગ લવ લેંગ્વેજ હોય, દરેકની અલગ અલગ બાઇટ લેંગ્વેજ હોય, દરેકની અલગ અલગ ફાઇટ લેંગ્વેજ હોય, આપણે પકડી લેવાની. તમે જે સમજો છો ને યાદની જનરેશન નથી સમજતી, ઓપ્શન તરત ગોતી લે છે. હા, એટલે તકલીફ ના જ પડે છે. મને તારામાંથી સ્વાર્થ મળતો હોય ને ભાઈ, તો મને તું લાખ રૂપિયાનો માણા લાયક, પણ જેવો મારું કામ પતી ગયું એટલે તો મને જરીકે દેખાય નહીં, એટલે ભૂલો દેખાવાની શરૂ થાય. એટલે ભૂલો ના જોવી જોઈએ, ભૂલોનું ભણતર કરવું જોઈએ, ભવિષ્યનું નિર્માણ જોવું જોઈએ. દુનિયા તમારા હાથમાં છે, અને બેટર ઓપ્શન છે ને એ હંમેશના માટે એટ્રેક્શન હોય, એ ઇમોશન ન હોય. ઇમોશન તો અહીંયા જ હોય, જે આપણે જેવા છીએ. હું જ્યારે મારી એંગેજમેન્ટ થઈ ને ત્યારે મારું વજન 81 kg હતું, આજે 115 કિલો છે, તો એ મને સ્વીકારે છે. આ પ્રેમ છે. 81માંથી 115 ની યાત્રા સમજાય કે ન સમજાય? મારો એંગેજમેન્ટનો ફોટો જોત કોઈને લાગે જ નહીં, એમ લાગે કે મૃત્યુ બદલી ગયો. સમજાય છે ને? સેમ ટુ સેમ એનું બી એવું હશે જે મેં ઘણું બધું સ્વીકાર્યું છે. હું હમણાં બતાવીશ તમને ફોટો. ઘણું બધું એને બી સ્વીકાર્યું હશે મારું, એટલે સ્વીકાર છે. એને બહુ મોટું અસ્તિત્વ છે. મારી કેટલી લાઈફની એવી પ્રોબ્લેમ્સ હતી કે જે પ્રોબ્લેમની અંદર જો શીતલ ના હોત તો ઘણું બધું ના હોત. એણે મારા ઘરની એવી જગ્યાઓ બૂરી કે જે જગ્યાઓ ખાલી પી હોત, જે એણે બૂરી પોતાની સૂઝબૂઝથી, પોતાના અસ્તિત્વથી. મારા માતા પિતાને આજે પુત્રવધુની એક દીકરી મળી છે, એટલું સરસ રીતે એની કેર કરે છે, એનું ધ્યાન. હા, મેં તમને કીધું ને થોડોક તીખો સ્વભાવ છે, તકલીફ પડે, પણ એનો ઇન્ટેન્શન બહુ ક્લિયર હોય કે મારા માતા પિતાની જેટલી વેલ્યુ એ કરે છે, એના માતા પિતાની જેટલું કરે છે એટલી જ વેલ્યુ એ મારા માતા પિતાની કરે છે. મનીષભાઈ, કોમ્પિટિશનનો ક્રેઝ છે, હજી બાળક સમજણું નથી થયું ત્યાં પેરેન્ટ્સ છે ને માઇન્ડમાં નાખે છે તારે આ બનવાનું છે, તારે આ બનવાનું છે. ન કરવું જોઈએ. બાળક તમારા અધૂરા સપના પૂરા કરવાનું મશીન નથી, અને તમારા અધૂરા સપના પૂરા કરવા માટે આ દુનિયામાં આવ્યું નથી. તમારા અધૂરા સપના પૂરા કરવાની ક્લેરિટી એની પાસે હોવી જોઈએ. કોમ્પિટિશન તો ક્યારેય ન હોવી જોઈએ. તમારા બાળકને તમે કોની હારે સરખાવી રહ્યા છો? તમે તમારા બાળકને કોની હારે મૂકી રહ્યા છો? દુનિયાનું અલગ તત્વ છે. તમે તમારા સપનાઓ એને શેર કરી શકો, એની પાસે સોલ્યુશન ના લાવી શકો, એટલે ના કરવું જોઈએ. બહુ ક્લિયર શબ્દોમાં કહું છું, ક્યારેય અધૂરા સપનાઓ પૂરા બાળકોને ઠોપીને ના કરવા જોઈએ. હું મોટિવેશનલ સ્પીકર છું, હું બોલી રહ્યો છું, મારે ક્યારેય એવું ના વિચાર્યું છે મારો છોકરો બોલશે. મારા પપ્પાએ ક્યાં વિચાર્યું હતું હું બોલીશ? જરૂર જ નથી આ વસ્તુની. અને કોઈ મમ્મી ડૉક્ટર ના બની હોય ને તો મારી દીકરી તો ડૉક્ટર બનાવીને જ રહીશ, એવું ના હોવું જોઈએ. એ બની બી જશે ને તો બી એ કામ નહીં કરે બરાબર. મારા કેટલા એવા ડૉક્ટર મિત્રો છે જે જમીન લેવો તો ધંધો કરે છે. આપણે પૂછીએ, અલા તું તો ડૉક્ટર છો ને? બોલે મારી માએ બનાવ્યો પરાયણે, ભાઈ મારે ક્યાં બનવું હતું છે? મને સાંભળતી હશે બી હશે અત્યારે, મને ફોન બી કરશે સાંભળીને, મારું નામ હું કામ લે છો એમ. આજકાલ કેવું છે કે પાડોશીનું જોવામાં આવે છે કે ફલાણાનો દીકરો એટલા ટકા લાવ્યો, તું કેમ નથી લાવતો? બાળક ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થાય છે. સરખામણી છે. સરખામણી તો ક્યારેય ના કરવી જોઈએ. તમે જ્યારે કમ્પેરિઝન કરો છો ત્યારે કોન્ફિડન્સ કિલ થઈ જાય છે. કમ્પેરિઝન કોન્ફિડન્સને કિલ કરે, કમ્પેરિઝન ક્રિએટિવિટીને કિલ કરે, કમ્પેરિઝન ક્લેરિટીને કિલ કરે, કમ્પેરિઝન કમ્ફર્ટ ઝોનને બી કિલ કરે. મતલબ ગુજરાતીમાં કહું સમજાય એટલા માટે કે જ્યારે સરખામણી કરો છો તો સરખામણી ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા છે. તમારા ઘરે ભગવાને એક વરદાન મોકલ્યું, તમે એના પર શંકા કરો છો. મુઠ્ઠી મગ મુઠ્ઠી જાર સરખી ના હોય તો બે બાળગરે સરખા હોય, કોઈ દિવસ પોસિબલ છે જ નહીં. એટલે સરખામણી તો ક્યારે કરવી જ ના જોઈએ. સરખામણી કરો તો તૈયારીમાં રહેજો કે જો તમે તમારા બાળકની સરખામણી કરશો તો તમારું બાળક તમારી સરખામણી કરશે. તૈયારીમાં રહેજો. સવાલ પૂછશે કે પપ્પા તમે કેમ જ કરવાનું? તો કે હા બેટા. સરખામણી બી કે હા બેટા. તો બાજુવાળા ભાઈ મગન અંકલ છે દર મહિને 5 લાખ કમાય છે, તમારો કેમ 35,000નો જ મેળ છે? એ તમને પૂછશે. તમારે ભાઈ જવાબ તૈયાર રાખો, સરખામણી કરજો. મમ્મીઓને પૂછશે કે બાજુવાળા શિલ્પા આંટી છે બરાબર 45 યરના છે તો કેટરીના કેફ જેવા લાગે છે, અને તું કેમ સ્નેહલતા જેવી લાગ છો? જો આ તૈયારી હોય તો તમે સરખામણી કરજો. સરખામણી ક્યારે કરવી જ ન જોઈએ, કેમ કે સરખામણી બાળકની જેટલી કરશો એનો આત્મવિશ્વાસ ઘટશે, માટે ક્યારે ન કરવી જોઈએ. આ તો રહી પેરેન્ટ્સની વાત, પણ આજકાલના છોકરાઓ જ પોતાની સરખામણી એકબીજા સાથે કરે છે અને ઓલવેઝ એમ વિચારે છે કે મારે ફર્સ્ટ જ આવવું છે, આને નથી આવવા દેવું, મારે જ આગળ રહેવું છે. એ કોમ્પિટિશન છે, એ કમ્પેરિઝન નથી. એને આગળ નથી આવવા દેવું અને મારે આવવું છે, એ કોમ્પિટિશન છે. હેલ્ધી હોવી જોઈએ. હું બધાને એટલું જ કહું છું કે થોડી જેલસી ઓછી કરી
અને થોડું ક્રિએટિવિટી પર ફોકસ કરવું જોઈએ. આ દુનિયામાં બધાય કાંઈ સૂર્ય તાપથી નથી બળતા, અમુક તો કોકનું સારું જોઈ જોઈને બળે છે. એટલે એને સમજવું પડે કે આ લોચો છે એમ. આ દુનિયામાં બધા કંઈ સવાર ઉઠતા નથી, અમુક તો સાંજે હુઈ ગયા હોય એટલે સવાર ઉઠ્યા કાલો ભાઈ સવાર પડી એમ. તો જ્યાં સુધી વિઝન ક્લિયર નહીં ત્યાં સુધી રિઝલ્ટ ક્લિયર નહીં આવે. એટલે આ વસ્તુ પર ફોકસ કરવાની બહુ જરૂર છે કે બધી જ ગેમમાં હું પહેલો ના હોઉં, અને જો બધી જ ગેમમાં હું પહેલો હોય તો એ ગેમ મારી ન હોય. મતલબ ગેમ એવી રમવાની કે જેમાં હારે થાય ને જીતે થાય, જીતા પછી શીખ મળે. આ સમજવાની બહુ જરૂર છે. તમે જુઓ જે દિશામાં પ્રવાહ વળશે ને, જો માનો કે એક્ઝામ્પલ તરીકે પહેલાં ડાયમંડ હતું, બધા ડાયમંડમાં જ જશે. ટેક્સટાઇલ તો ટેક્સટાઇલમાં જ જશે, ફેશન ડિઝાઇનિંગ તો એમાં જ જશે, IT તો એમાં જ જશે. ના ભાઈ, તારું અસ્તિત્વ તું ચેક કર, તું શેના માટે બન્યો છો એ ચેક કર, તને શું કરવું ગમે છે એ ચેક કર, એના ઉપર કામ કર, રિઝલ્ટ ચોક્કસ મળશે. મનીષભાઈ, તમારા મુતાબિક જીવનમાં હાસ્યનું સ્થાન ક્યાં હોવું જોઈએ? હસવું જ જોઈએ ભાઈ, હસવું જ જોઈએ. હસવાથી દુનિયાના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ને એ ચહેરા ઉપર માખી નથી બેસતી જ્યાં દુઃખ હોય. બીજાની ક્યાં વાત કરવાની રહી? દાંત કાઢો એટલે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. સ્માઇલ ઇઝ સોલ્યુશન. મોટા મોટા યુદ્ધ ન થયા હોત જો શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. સ્માઇલ કાઢો એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમે સામેવાળાને ખાલી હસી નાખો એટલે નેગેટિવ થોટ્સ માઇન્ડમાં નહીં આવે. મારું છે ને એક બહુ મોટા જ્વેલર્સની અંદર ટ્રેનિંગ ચાલતી હતી અને એમાં એક છોકરી હતી, એનું નામ હતું ખુશી, પણ એ ખુશી કોઈથી ખુશ જ ન હોય. એટલે મેં કીધું કે તારે સ્માઇલ કરવાની, અને પાછું એનું કામ હતું કસ્ટમરને હેન્ડલ કરવાનું. સ્માઇલ ના કરે તો કસ્ટમર હેન્ડલ કેમ કરવા? બોલે સર અંદર સે સ્માઇલ આની તો चाहिए ના. મેં કીધું કે આર્ટિફિશિયલ સ્માઇલ આપવાની. એટલે કેવી રીતે? 15 દી પછી છોકરીએ મને સિલ્ક આપી. मैंने कहा सर ये आपके लिए है. मैंने बोला क्यों? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब होगी पता ही नहीं चला. સો ખોટા ખોટા બી દાંત કાઢવાના. દાંત કાઢો એટલે સોલ્વ થઈ જશે બધું જ. બરાબર. સ્માઇલનું બહુ મહત્વ છે દુનિયામાં, હસવાનું બહુ મહત્વ છે. હસવું જ જોઈએ દોસ્ત. અને પ્રોગ્રામ હું આમ સિરિયસ થઈને લઉં અને હસતા હસતા લઉં, બહુ ફરક પડે. તમે હસાવો એટલે માણસ ખુલે એટલે તમને સ્વીકારે. હસતા હસતા જ આપણે કામ કરવું જોઈએ. તમને બંનેને ગમે એવું કોઈ એક સ્થળ જ્યાં તમે અચૂકથી જાઓ જ જાઓ? અચૂકથી જઈએ એવું સુરતની અંદર અંબાજી, કે અમે વર્ષમાં એકવાર જઈએ જ, ગમે તે સમય કાઢીને. એકવાર નહીં પણ ઘણી બધી વાર જઈએ, 2 થી 3 વાર તો જઈએ જ. મને ત્યાં મજા આવે, અમે ત્યાં જઈએ જ. અમને ત્યાં પોઝિટિવ ફીલ થાય. અંબાજી મંદિર અમે જઈએ. અને પોઝિટિવ કરતા પણ વધારે મને છે ને અમારી શું કહેવાય, જ્યારે એન્ગેજમેન્ટ થઈ હતી ને ત્યારે શરૂઆત જ અમારી પહેલા અમે મંદિરે ગયા હતા. એટલે મંદિરે ગયા હતા એટલે મને મને સાથે હોઈએ ત્યારે મંદિરે જઈએ. અને અમે એક સિદ્ધનાથ મહાદેવ જઈએ. ઓલપાડ. હા, અને મહાદેવના મંદિરે ગયા પછી કપાસી હનુમાન છે, થોડું દૂર છે, પેલું ટેકરા ઉપર, ત્યાં અમે ખાસ જઈએ. અને બાકી તો અમે એક જગ્યાએ ઓલવેઝ જઈએ. અમારા કુળદેવીનું મંદિર છે, મારા સુરભદ્રા દાદાનું મંદિર મારા ગામમાં જ છે, દિવ્યધામ. ત્યાં અમે મહિનામાં એકાદી વાર જઈએ છીએ. એટલે અમારે એવું આમ હા એવું હોવું જોઈએ. તમારી વાતથી મને એવું સ્ટ્રાઇક થાય છે કે એક એવું ભગવાન સિવાયનું સ્થળ પણ હોવું જોઈએ. પણ અમને અહીંયા મળી જાય છે, જોઈએ છે બધું. અમને શાંતિ જોઈએ છે તો શાંતિ મળી જાય છે, નિરાંત જોઈએ છે તો એ બી મળી જાય છે, સુખ જોઈએ છે તો એ મળી જાય છે. એટલે અમે બીજી જગ્યાઓ ગોતતા નથી. ખૂબ સરસ. પ્રોગ્રામમાં સતત બોલો છો, ઘરે આવીને ક્યારે એવું થાય છે કે આજે બહુ બોલ્યો? હા, બહુ વાર થાય. પણ ઘરે આવીને મારે બોલવું જ ન હોય, મારે મૂંગું રહેવું હોય. પણ આ લોકો મને મૂંગો રહેવા નથી દેતા. એટલે તો મને વાત કરી ને, પેલી પ્લેટ પહેરાવી દે, તું શાંત રહે તો હું શાંત રહું એમ. ઘરે આવીને મને બોલવાની ઈચ્છા બહુ ઓછી થાય, કેમ કે બહાર બહુ બોલ્યા હોય આપણે. પણ ઘરે આવીને હું બોલું એ અલગ છે, ત્યાં બોલું એ અલગ છે. પણ બહુ બોલ્યો એવું ઘણી બધી વાર ફીલ થાય. પણ મને એનો આનંદ થાય કે મારા બોલવાથી કોઈનું જીવન બદલી રહ્યું છે. બસ. ખાવાનો કેટલો શોખ છે બંનેને? શોખ તો છે પણ હમણાં છોડ્યું છે. બહુ છે અમને બંનેને ખાવાનો બહુ શોખ છે અને અમે બહુ ખાઈએ છીએ. હમણાં બંધ છે. ફેવરિટ ડિશ મારા માટે તો છે ને એક અલગ વર્ડ છે કે મારા માટે કોઈ ફેવરિટ વસ્તુ કે છે જ નહીં. બધું જ ભાવે, બધું જ. આ તમે ચોઈસ કરી શકો કે 2 વસ્તુ પડી હોય તો કોઈ પછી તેમાંથી તું શું સિલેક્ટ કરું, તો બંને સિલેક્ટ કરું, કેમ કે એક કરું તો બીજી રહી જાય. એટલે સમજી શકો છો ને, મારા માટે બધું જ ફેવરિટ છે. એટલે ખાવાની વસ્તુની અંદર મેં આજ સુધીમાં કોઈ દી એવું કીધું નથી કે મને નથી ભાવતું. હા, વેજીટેબલ વેજ હોય એટલે બધું ચાલે. નાનું બેબી છે તમારે, ક્યારે હાથ ઉપાડ્યો છે? મેં ક્યારેય નહીં. મેં ઉપાડ્યો છે. એવું કહે છે કે તમે આખો દી ઘરે ના હોય ને એટલે તમને ખબર ના પડે, પણ મને એવું લાગે છે કે ના ઉપાડવો જોઈએ. પણ હું કોઈ એવા કોઈ કારણથી નથી ઉપાડતી કે
કોઈ બાર રમવા ગયો હોય, કોઈ એવો શબ્દ બોલ્યો હોય તો પછી ક્યારેક હા એટલે ઉપાડે છો મને વાંધો નથી, પણ બહાર રમવા ગયો અને શબ્દ શીખીને આવ્યો, બચ્ચાનો કઈ વાક જ નથી એના ઉપર. પણ બચ્ચાનો વાક નથી, પણ એને ન બોલ, આપણે એવો શબ્દ બોલે ત્યારે હાથ ઉપડી જાય ને, ઉપાડવો ન હોય. એવું કઈ થતું જ ન હોય દુનિયામાં, ના ઉપાડવો જોઈએ. હું ક્લિયર છું. હા તમે નથી ઉપાડતા, હું નહીં હું તો ઉપાડું. બધાને કહું છું કે ના જ ઉપાડવો જોઈએ. હા, એક એજ સુધી ના ઉપાડવો જોઈએ. એક એજ આવે 10 વર્ષથી લઈને 15 વર્ષની એજ એવી આવે કે જેમાં તમે હાથ ઉપાડો તેની અસર હોય. પછી 16 પછી તો હાવ ના ઉપાડવો જોઈએ. 16 પછી નેવર. અને હું 16 બોલું છું, બાકી અત્યારે તો 13 પછી નહીં, કેમ કે 13 માં ટીનેજર કમ્પ્લીટલી માઇન્ડસેટ ક્લિયર જ હોય. આજના માતા પિતા ગમતા નથી બાળકોને, તો આટલા જ નથી ગમતા હાથ ઉપાડે એટલે જ. પણ હું એવી રીતે નથી ઉપાડતી જે બધા મારીને ધોઈ નાખે. હા પણ ધોઈ નાખવા જેવું બી નહીં અને મારવા જેવું બી. મારીને શું કામ વસ્તુ શીખવવાની? માર્યા વગર બાળક શીખતું હોય તો માર્યા વગર શીખવો ને, શીખશે. સમય લાગશે, થોડું તમને એફર્ટ્સ કરવા પડશે, પણ શીખશે. તમારું બેબી હજુ 2.5-3 વર્ષનું છે, તો ઘણા પેરેન્ટ્સ પ્લે સ્કૂલમાં નર્સરીમાં મૂકી દે છે, તો તમે મૂક્યું છે કે તમે ઘરે જ એનું શિક્ષણ કરો છો? અમે નથી મૂક્યું. નથી મૂક્યું ને અને મૂકવાના આપણને કોઈ પ્લે ગ્રુપ વાળા હારે, નર્સરી વાળા હારે પ્રોબ્લેમ પણ નથી. બધાને પોતાના બેબીનો ઉછેર કરવાનો અધિકાર ભગવાને આપ્યો છે. સૌને પોતપોતાના એંગલથી પોતાના બાળકનો ઉછેર કરવો જોઈએ. મને મારા બાળકને અત્યારે નર્સરીમાં મૂકવાની ઈચ્છા નથી એટલે હું મૂકતો નથી. એમાં સૌ તેવું થશે કે આના પર હું કંઈ કમેન્ટ કરીશ ને તો બહુ મોટો એ માહોલ બનશે. એટલે હું તમારા સવાલનો આન્સર આપું, દરેકને પોતાનો અધિતક હક છે પોતાના બાળકનો ઉછેર કેમ કરવો. મને એ મુક્ત ગમવામાં મજા આવે છે, એટલે હું કદાચ સ્કૂલે મૂકું કે ન મૂકું એ સવાલ છે. મૂકીશ તો હું મૂકીશ, નહીં મૂકું તો હું નહીં મૂકું. ઘરે શીખશે તો શીખશે, તો નહીં મૂકે, અને નહીં શીખે અને નહીં શીખે કોઈ ઘરે તો ચિંતા મૂકશું. નથી કે બધું થોડું મારું બાળક શીખી શકશે. હા, એને મજા ક્યાં કરવા અત્યારે દેવાની. જરૂર છે, રમવાની ઉંમર છે એની, તો સ્કૂલની કઈ જરૂર નથી. રમતા રમતા શીખે છે, ઘણું બધું શીખે છે. એટલે શીખવું જોઈએ, મહત્વનું છે. અને આમ બધાને શીખવું જોઈએ. 60 વર્ષના દાદાને શીખવું જોઈએ. શીખવું એ જીવવું છે. તો આજકાલ જે કામમાં ફોકસ રહેતું નથી, માઇન્ડ ઘણી બધી જગ્યાએ દોડતું હોય છે, તો કામમાં ફોકસ રાખવા માટે કોઈ પણ XYZ વર્કમાં, તો એ માઇન્ડને કઈ રીતે ફોકસ રાખી શકાય? કોઈ પણ કામને શરૂ કરતા પહેલા શું કામ શરૂ કરી રહ્યા છો એનું ઇન્ટેન્શન ક્લિયર કરવાનું, તો તમને બહુ હેલ્પ કરશે એ કામને કમ્પ્લીટ કરવામાં. વી ઓલ આર ઇનિશિએટ બટ ડોન્ટ ફિનિશ ઇટ. શરૂ કરે આરંભે શુરા, શરૂ કરીને પૂરા. તો શરૂ કરવાનું જો ઇન્ટેન્શન ક્લિયર હોય તો આપણને બહુ હેલ્પ કરશે કામને પૂરું કરવા માટે. અને ફોકસ માટે બહુ મહત્વની વસ્તુ છે કે જેટલું તમે ઓછા સમયમાં ઓછા કામને ક્લિયર કરશો, તમે આખી ડીશ દઈ જમી શકો, ટુકડા પાડશો એટલે જમાશે. ફોકસની આ ક્લેરિટી છે કે નાના કામને જો આપણે કરતા જઈએ તો ચોક્કસ સરસ મજાનું કામ થાય. એટલે ચોક્કસ જો આ રીતે જઈએ તો આપણે ફોકસ કરી શકીએ. મનીષભાઈ, ઘરમાં પત્ની અને મમ્મી વચ્ચે ઝઘડાઓ થાય ત્યારે કોનો પક્ષ લ્યો છો અને કઈ રીતના બેલેન્સ કરો છો? પહેલાં તો સાસુ અને વહુની, મારા ઘરની વાત કરું તો મનભેદ ઘણી બધી વાર થાય છે મારા ધ્યાનમાં આવે ત્યારે, પણ મતભેદ બહુ વાર થાય છે, પણ મનભેદ બહુ ઓછા થાય છે. એટલે આપણે એને એવી રીતે જોઈએ કે મારા ઘર રહી દુનિયાની દરેક વસ્તુઓ માટે જોઈએ. તો સાસુ અને વહુની વચ્ચે દીકરો હોય ને એ સુડી વચ્ચે હોપારી બનતો હોય છે. તો આ સમયે મને જે સોલ્યુશન મળ્યું છે એવું કરવું જોઈએ, બંને પક્ષને સાંભળવા જોઈએ અને બંને પક્ષને તટસ્થ ભાવથી સાંભળવા જોઈએ. એ સમયે સાંભળવું એ જ સમાધાન છે. માણસો સાંભળતા નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. નથી તો મમ્મીની ભૂલ, નથી તો પત્નીની ભૂલ, પરિસ્થિતિ સર્જાણી છે, સમય સર્જાણો છે. તો એ સમયે તમારે એઝ અ પાર્ટ ઓફ સોલ્યુશન ઊભું રહેવાનું છે, નહીં કે પાર્ટ ઓફ પ્રોબ્લેમ. તમે સોલ્યુશનના પાર્ટ તરીકે રહેશો તો તમને સમાધાનની બંને દિશાઓ બતાશે. અને એવો જ પ્રયત્ન રાખવો કે મતભેદ ભલે થાય પણ મનભેદ ઓછા થાય. અને જ્યારે મનભેદ થાય ત્યારે જરા પણ સમય વિતાયા વગર ઓન ધ સ્પોટ ડિસિઝન ઉપર આવી અને એને એ પ્રોબ્લેમને ડિસ્ટ્રોય કરવો જોઈએ. એને મને એવું દેખાય છે કે દરેક પતિ એટલે કે દરેક દીકરો માને સાંભળે અને પત્નીને સાંભળે. જેટલા શુદ્ધ ભાવથી પત્નીને સાંભળે એટલા જ શુદ્ધ ભાવથી જો માને સાંભળે તો સાંભળવાથી સમાધાન થઈ જાય. સાંભળવું એ સોલ્યુશન છે. સોલ્યુશન આપવાની જરૂર નથી પાર્થભાઈ, ખાલી સાંભળો તો સોલ્વ થઈ જાય. મમ્મીને સાંભળી લેવાની ને પત્નીને સાંભળી લેવાની. સાંભળવાથી એમને સંતોષ થઈ જાય. આ દુનિયામાં સાહેબ સાંભળનાર કોઈ નથી. તમે નોટ કરી રાખજો, 2026-27માં મોટી મોટી દુકાનો ખુલશે કે અમે સાંભળવા બેઠા છીએ, આવો. લોકો લાખો રૂપિયા દઈને સંભળાવા જશે, લોકો લાખો રૂપિયા ફી લઈને સાંભળશે. બહુ નજીકનો સમય છે.
પહેલાં કહેતો કોઈ વિચાર્યું હતું કોઈએ કે પાણી બોટલમાં વેચાશે? સ્વિગીમાં ઝોમેટોમાં ઘરે ઘરે જમવાનું આપી જશે? બસ તો આ તમને દેખાશે કે 1000 રૂપિયા મારી સાંભળવાની ફી છે, લોકો જશે. અત્યારે જઈ રહ્યા છે પણ બહુ ઓછો વર્ગ જઈ રહ્યો છે એટલે ખબર નથી, પણ જ્યારે મોટો વર્ગ જાય ત્યારે લોકોને દેખાશે કે લોકો પોતાની વાત કહેવા માટે કોઈ જગ્યાએ જશે. રડવાના ક્લબ બન્યા, હસવાના ક્લબ બન્યા, એમ સાંભળવાના ક્લબ બનશે, બહુ ટૂંક સમયમાં બનશે. લવ મેરેજ અને અરેન્જ મેરેજ થાય છે પણ અત્યારે હાલમાં જોઈએ તો ટકતા નથી જાજા. લવ હોય કે અરેન્જ હોય, હા. મેં કીધું ને એક જ વસ્તુ, આ જ જવાબ આગળ આપણે ડિવોર્સ સમય આપ્યો એને ક્લિયર કરું. મેરેજ લવ હોય કે અરેન્જ હોય, બે શરીરનું મિલન નથી, બે આત્માઓનું મિલન છે અને આત્મા એ પરમાત્માને જોયેલું સીધું જોડાણ છે. તો કોઈ પણ પ્રકારના એક્સપેક્ટેશન વગર, કોઈ પણ પ્રકારની આશાઓ વગર જો જોડાણ થાય તો અપેક્ષાઓ વધે, દુઃખ વધે. અપેક્ષાઓ ઘટે, દુઃખ ઘટે. તમારા સંબંધી કે તમારા સાથી મિત્ર સાથે જેવો સંબંધ વ્યવહાર હોય એવી જ કમ્પેરિઝનના વ્યવહાર આજે તમે તમારી પત્ની હારે રહેવા જાઓ તો જિંદગી ક્યારેય જીવાશે નહીં. એ વેપારી નથી, એ મારે કસ્ટમર નથી, એ મારી દુનિયા છે. એટલે મારે એને એવી રીતે ટ્રીટ કરવું જોઈએ કે આખી ભૂલ જિંદગીની હોય તો આખું પુસ્તક ના બાળી નખાય, એક પેજ ફળાય તો બાકી 365 પેજ જિંદગીના સારા રહે. એટલે જીવવાનો ઉત્સવ છે, જીવી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. બાકી જો સમય અને સંજોગ શું કરાવશે કોઈની પાસે નથી. મોટી મોટી ફિલોસોફી કરનારા ભગવાન કૃષ્ણને પણ, દુનિયા જેને ભગવદ્ ગીતાના સર્જનહાર માને છે એવા વ્યક્તિને પણ જ્યારે યાદવ કુળને સમજાવવાનું થયું તે નહોતા સમજાવી શક્યા. સો એ સમયનો ખેલ છે. આજે તો હું વાત કરી રહ્યો છું અને વાત કરી રહ્યો છું એનો મતલબ એવો છે કે આ સમય છે વાત કર્યા જેવો. જમણા પગના અંગૂઠા ઉપર એક તીર ઘૂસવાથી પણ કૃષ્ણ પરમાત્માને આ દેહ છોડવો પડ્યો. તો એ સમય સંજોગનો ખેલ છે. એ સમય સંજોગમાં તમે કંઈ નહીં કરી શકો પણ તમે એટલું ચોક્કસ કરી શકો, તમે સ્ટેન્ડ લઈ શકો સમાધાનનું, તમે સ્ટેન્ડ લઈ શકો રિસ્પોન્સિબિલિટીનું, તમે સ્ટેન્ડ લઈ શકો સંબંધ ટકાવવાનું. સંબંધ નહીં તૂટવાના મોટા રીઝનમાં સ્ટેન્ડ હોય છે અને સંબંધ તૂટવાના મોટા રીઝનમાં સંબંધ ટકાવવા માટે કોઈ જવાબદાર હોતું નથી, એ રીઝન હોય છે. કોઈ જવાબદારી લે કે સંબંધ તૂટવા નથી દેવો, ના જ તૂટે સાહેબ. પણ જવાબદાર વ્યક્તિ કોણ? સ્ટેન્ડ લેવું કોણ કે હું ઊભો છું, નહીં તૂટે એમ. બહુ મહત્વનું એ કોઈ નથી આજે. થેન્ક યુ સો મચ મનીષભાઈ, અમને ટાઈમ આપવા માટે, તમારો કિંમતી ટાઈમ આપ્યો અમને પર્સનલી બંને બહુ બધું શીખ્યા છે આજ તમારી પાસેથી. અરે શીખવાની તો એક વાત છે. અમે અમારા જીવનના એક્સપિરિયન્સ શેર કર્યા, અમને બી મજા આવી તમારા લોકો સાથે અને તમે આવા સરસ મજાના પોડકાસ્ટ કરીને લોકોને સરસ મજાની વેલ્યુ આપો છો. આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જો તમને આજનો અમારો પોડકાસ્ટ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફરી મળીએ એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. બાય બાય.